હલો હલો, અવાજ આવે છે? અવાજનું કન્ફર્મેશન આપી દેજો. હલો હલો, ચલો એ તો નહીં આવે તો મેસેજ કરશે. બીજો લેક્ચર છે ને આજે? ગયા વખતે આપણે પહેલા લેક્ચર લીધો હતો, બરાબર? ચલો, આપણે શું ભણવાના હતા? બંધારણ, બરાબર? શું ભણતા હતા આપણે? બંધારણ, બરાબર? આપણે ઓલરેડી ગયા વખતે આપણે શું શું જોઈ ગયા? સૌથી પહેલા યાદ કરો, આપણે શું જોયો હતો? સિલેબસ જોયો હતો આપણે? સિલેબસ જોયો હતો? એની અંદર મેં તમને 2-3 વસ્તુ બતાવી હતી, જેમ કે બંધારણ અને રાજ વ્યવસ્થા, બરાબર? આ બંને વચ્ચેની ડિફરન્સ બતાવ્યો તો મેં તમને. ગયા વખતે વાત થઈ હતી ને આપણે કે બંધારણ એટલે શું, રાજ વ્યવસ્થા એટલે શું? આ બધી વાત કરી હતી મેં ગયા વખતે? નથી કરી? કરી હતી ગયા વખતે, બરાબર? એના પછી મેં તમને બંધારણ અને બંધારણવાદ શું હોય છે એ બધી વાત આપણે થઈ હતી કે નથી થઈ? બરાબર? એટલે આટલી વસ્તુ આપણે જોઈ છે, એકદમ બેઝિક વસ્તુ જ જોઈ છે, કોઈ મોટું એટલું નથી જોઈ લીધું કે તમને એવું લાગે કે દુનિયા તમારી લૂંટી ગઈ, એવું બી નથી, બરાબર? હવે આજથી ચાલુ થશે મેન જે પોર્શન છે આપણો, જે એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર? પહેલા તો તમને કોઈ ડાઉટ હોય તો પહેલા તમે પૂછી લો મને. જેમ કે માની ચાલો તમને કઈ ડાઉટ હોય કે આ સબ્જેક્ટ કઈ રીતે વાંચવાનો, કઈ રીતે નહીં વાંચવાનો, શું કરવાનું, કઈ રીતે ચાલુ કરવાનું, કઈ રીતે નહીં કરવાનું, એવું કોઈ ડાઉટ છે તમને તો મને પૂછી લો, તો હું તમને પછી આખી એક રોડ મેપ આપી દઉં કે કઈ રીતે તૈયારી. તમારે તૈયારી અત્યારથી ચાલુ કરી તમે લોકોએ કે ઓલરેડી કરતા હતા અને બેચ અત્યારે જોઈન કરી છે? એવું છે, અત્યારથી ચાલુ કરી છે, બરોબર? જો તમારે 4 વર્ષ ને 2 વર્ષ ને 3 વર્ષ ના કરવા હોય તો એક આખું હું તમને બ્લુ પ્રિન્ટ આપી દઉં છું, બરાબર? મારો આ 10 વર્ષનો એક્સપિરિયન્સ તમને આપી રહ્યો છું 10 મિનિટની અંદર, બરાબર? ધ્યાન રાખજો, હંમેશા જ્યારે તમે તૈયારી ચાલુ કરો છો ત્યારે તમારી પાસે થોડા હથિયાર તૈયાર હોવા જોઈએ. સૌથી પહેલા પીટીના હથિયારોમાં વાત કરીશું અને મેઇન્સના હથિયારોમાં વાત કરીશું, બરાબર? પીટીની અંદર તમારી જોડે તમારી પ્રોપર એક નોટ્સ તૈયાર હોવી જોઈએ દરેક સબ્જેક્ટની. આ સૌથી પહેલો તમારો હથિયાર હશે, બરાબર? બીજી વસ્તુ, તમારે પીવાયક્યુ જેટલા બી આજ સુધી પૂછાયા છે, શેની વાત કરું છું? પીવાયક્યુની, પ્રીવિયસ યર ક્વેશ્ચન, બરાબર? એ અત્યારથી તમારે જોતા રહેવું પડશે, બરાબર? અને ત્રીજી વસ્તુ, અત્યારથી તમને જો અહીંયાથી ટેસ્ટ આ લોકો લે છે, બરાબર, તો તમે ટેસ્ટ આપતા રહેજો, બરાબર? આ 3 વસ્તુ તમારી જોડે ઓલરેડી તૈયાર છે તો એક્ઝામ ટાઈમે ગમે ત્યારે ખાલી અને ખાલી તમારે શું કરવાનું રહેશે? કરંટ અફેર્સ કરવાનું રહેશે. આનાથી વધારે તમે કંઈ કરવાનું નહીં રહે એ વખતે. જો તમારી જોડે નોટ્સ તૈયાર છે, પીવાયક્યુ ઓલરેડી તમે જોઈને રાખ્યા છે અને તમે અત્યારથી ટેસ્ટની શું કરી રહ્યા છો? પ્રેક્ટિસ કરી રહ્યા છો. આ 3 વસ્તુ તમે કરશો ને તો લગભગ તમને પીટીમાં વાંધો નહીં આવે, આનું ગેરંટી આપું તમને, બરાબર? લોકો શું કરે છે? નોટ્સ નથી બનાવતા, ગાઈડ બનાવે છે. નોટ્સ અને ગાઈડમાં ફરક હોય. નોટ્સ અને ગાઈડમાં શું હોય? ફરક હોય, બરાબર? નોટ્સ 2 પ્રકારની હોય, એક વસ્તુ યાદ રાખજો. એક હોય તમારી ડિટેલ નોટ્સ, બરાબર? અને એક હોય તમારી શોર્ટ નોટ. શું હોય? શોર્ટ નોટ. તમે ડિટેલ નોટ્સને 2 થી 3 વાર યોગ્ય રીતે વાંચી લો ને, બરાબર? એના પછી તમારે કોઈ બી ટોપિકને 1 પેજ અથવા 1.5 પેજમાં એની શોર્ટ નોટ બનાવી નાખવાની. શોર્ટ નોટમાં શું હોય હું તમને કહી દઉં છું. જે ફેક્ટ તમને યાદ નથી રહેતા 3-4 વાંચ્યા પછી પણ, 3-4 વાર વાંચ્યું તો બી યાદ નથી રહ્યા, તો એની ફેક્ટની શોર્ટ નોટ હોય, બરાબર? એક્ઝામ ટાઈમે ખાલી અને ખાલી 2 દિવસ બાકી છે, 3 દિવસ બાકી છે, આ એટલું તમને મીઠું લાગશે ને કે જેની હદ નહીં.
ખબર પડે તમને? લોકો પોલિટીને 3 દિવસ આપશે કે હિસ્ટ્રીને 3 દિવસ આપશે, તમે 3 કલાકમાં પૂરું કરી દેશો. જો તમારી જોડે ઓલરેડી પહેલા ડિટેલ નોટ્સ તૈયાર છે, એને તમે 3 વાર વાંચીને પછી એની શું બનાવી નાખી? શોર્ટ નોટ. આ શોર્ટ નોટ જે રહી ને એ તમને કોઈ બી એક્ઝામ, માની ચાલો કે કોઈ એમ કે 20 દિવસ બાકી છે, બરાબર, તમે 25 વાર રિવિઝન કરો તો થાય. બરાબર? ક્યારેક હું તમને મારી નોટ્સ બી બતાવીશ આગળ ચાલીને કે જો હું કઈ રીતે બનાવતો હતો. જેમ કે માની ચાલો એક ટોપિક છે કે હિસ્ટ્રીનો એક ટોપિક છે જૈન અને બૌદ્ધ, બરાબર, એ 1.5 પેજમાં બનાવી નાખવાનું. કેટલા પેજમાં? 1.5 પેજમાં. જો કન્સેપ્ટ હંમેશા લોકોના મગજમાં રહેતા જ હોય છે. હું તમને કહું કે જૈન છે, બરાબર, અને બૌદ્ધ છે, તો ભાઈ અહિંસા બંનેમાં આવે જ છે, બરાબર. જેમ કે માની ચાલો જૈન જે છે એ આત્મામાં માને છે, બૌદ્ધ લોકો જે આત્મામાં નથી માનતા. તો આ વસ્તુ ઓલરેડી તમારા મગજમાં હશે જ. શું નહીં યાદ રહે તમે? જેમ કે ફેક્ચ્યુઅલ ડેટા, પપ્પાનું નામ ને મમ્મીનું નામ ને પહેલી બૌદ્ધ સંગતિ ક્યાં થઈ હતી ને બીજી ક્યાં થઈ હતી ને એમના માની ચાલો કે પ્રિય જે એમના જે ફોલોઅર્સ હતા, આનંદ ને ઉપાલી ને, આ બધા યાદ ના રહે, બરાબર. બાકી કન્સેપ્ટ તમને બધાને એમને યાદ રહેશે. જો તમે 3-4 વાર નોટ વાંચી છે તો કન્સેપ્ટમાં કોઈ દિવસ વાંધો નહીં આવે. વાંધો ક્યાં આવશે? ફેક્ચ્યુઅલમાં. અને તમે આના સવાલ જોજો. જેમ કે માની ચાલો એ આ રીતે પૂછતો ને ABCD, તમે ધ્યાનથી જોજો એના સવાલ. જેમ કે આ વખતની માની ચાલો આ વખતના GPSC નું પેપર કાઢજો. એ કેવું કરશે ખબર તમને? અહીંયા ફેક્ટ નાખશે, પછી અહીંયા કન્સેપ્ટ નાખશે, પછી અહીંયા ફેક્ટ નાખશે, અહીંયા કન્સેપ્ટ નાખશે. અને કન્સેપ્ટમાં લગભગ બધાનું સાચું પડી જતું હોય છે, ગોથે ક્યાં ચડી જતા હોય છે? ફેક્ટમાં. એક એક્ઝામ્પલ આપું છું. ઇથેનોલનું સવાલ આવ્યો, ઇથેનોલનો. હવે ભલે તમે ઇથેનોલમાં કંઈ નથી વાંચ્યું, ઓપ્શન એમાં એને આપ્યું હતું કે ઇથેનોલ જો છે ને એ વજનના આધારે શું કરવામાં આવે છે? પેટ્રોલમાં નાખવામાં આવે છે. ખબર પડી તમને? હવે માની ચાલો કે બીજું અને ત્રીજું જે ઓપ્શન હતું ને એકદમ નોર્મલ હતું, જે કોઈને બી ઉભા રાખીને પૂછું તો એને આવડે. ખબર પડી ગઈ? બધા ગોથે ચડી ગયા ઓપ્શન 1 માં. તો કે ફેક્ટ હતું એની અંદર. ખબર પડી ગઈ? એટલે તમે જે ગોથે ચડશો ક્યાં ચડશો? અહીંયા. પણ આ શોર્ટ નોટમાં તમે શું લખ્યું હશે? આ જ વસ્તુ લખી હશે. યાદ રાખજો. અમારો એક્સપિરિયન્સ કહી રહ્યો તમને. જો બની શકે કે બીજાની પ્લાનિંગ કંઈક બીજી બી હોઈ શકે, હું ના નથી પાડતો, પણ તમે આ પર અજમાઈ શકો છો. એકવાર તમારી ડિટેલ નોટ્સ તૈયાર હોવી જોઈએ યોગ્ય રીતની. અને બીજી ત્રીજી વાર ચોથી વાર તમે એકવાર વાંચી લેશો ને એટલે તમને ખબર પડી જશે કે મને આ ટોપિકમાં આ 4 ફેક્ટ જિંદગીમાં યાદ નથી રહેતા, તો એ શોર્ટ નોટમાં ખાલી 4 ફેક્ટ જ હોય. ખબર તમને શું કહું છું? હા કે ના? જ્યારે આટલું કરશો ને એટલે તમારે કોઈ બી એક્ઝામની પીટી આપવા જશો ને એટલે ખાલી શું રહેશે? લાસ્ટમાં કરંટ અફેર વાંચવાનું રહેશે. એનાથી વધારે કંઈ જ નહીં બચે તમારું. ખબર પડી ગઈ? હવે જો કરંટ અફેરમાં અડધા લોકો એવું કહે છે કે નોટ્સ બનાવવી જોઈએ, અડધા લોકો કહે છે નહીં બનાવવી જોઈએ. હું તો હંમેશા નોટ્સ બનાવતો હતો કરંટ અફેરની. હાલ મેં બનાવું છું. હંમેશા કરંટ અફેર નોટ હું બનાવું જ છું. કેમ? જ્યારે તમે મેગેઝિન લઈને બેસશો ને એટલે માની ચાલો તમે ટીક કરી છે મેગેઝિનને, માની ચાલો શું કરી છે? ટીક કરી છે. ઘણી વાર તો એવું એવી ખબર પડે કે જે એટલું ટીક કરી દીધું અને અંદર એ જ ના ખબર હોય કે કેટલું કામનું ને કેટલું નહીં. મતલબ પેલું નહીં જોક આવતો કે ટીચર સરે કીધું હતું કે બધું ઇમ્પોર્ટન્ટ ટીક કરી દેજો, બધી લાઈનો ઇમ્પોર્ટન્ટ જ હતી, આખી મેગેઝિને ટીક કરી દીધી. એવું નહીં કરવાનું. ખબર પડે તમને શું કહું છું? બની શકે ને તો શું કરવાનું? 1 મહિના પહેલા કે 1.5 મહિના પહેલા એકવાર વાંચીને નીચે ટીક કરી દેવાની જે વસ્તુ તમારે નોટ્સમાં લખવી છે. બરાબર? હું એવું કરતો હતો. જો ખોટું હોય શકે તો ના નથી પાડતો. પછી હું કાનમાં હેન્ડ્સફ્રી નાખતો, મસ્ત પિક્ચર ચાલુ કરતો, બરાબર. અને પછી શું કરતો? જેટલું ટીક કર્યું છે ને એટલી નોટ બનાવી નાખતો બેઠો બેઠો. એટલે મારું પિક્ચર જોઈ જતું, મારી નોટ તૈયાર થઈ જતી હતી. કારણ કે ઓલરેડી એકવાર મેં વાંચી લીધું છે, બરાબર. પછી હું શાંતિથી બેસીને જેટલા મેં ફેક્ટ લખ્યા હોય છે ને એને હું વારંવાર શું કરતો? રિપીટ કરતો. તો એક્ઝામમાં કેવું થતું કે મારું કરંટ અફેર બી 3 થી 4 વાર આરામથી રિપીટ થયેલું હોય છે. એટલે મને કોઈ બી ફેક્ટ બહુ આસાનીથી યાદ આવી જતો. ખબર પડી ગઈ તમને? આ વસ્તુ તમે કરશો તમને પાક્કું હેલ્પ તો થશે પીટીની અંદર. ભાઈ 5% બી હેલ્પ થાય ને, તમે જોજો જે સિરિયસ કેન્ડિડેટ ફેલ થયો ને એ 2 માર્ક માટે જ ફેલ થયો. બહુ થી બહુ તો 3 માર્ક માટે. ખબર પડી ગઈ તમને? કોઈ સિરિયસ કેન્ડિડેટ ક્યારે 25 માર્ક માટે ફેલ નથી થતો, બરાબર. 0.25 0.50 માટે ફેલ થાય. પણ તો જો આવું કરશો તો તમને 5 થી 10% હેલ્પ આમાં થઈ જશે. ખબર પડી ગઈ તમને? પીટી કાઢવી જીપીએસસી માં આસાન છે કમ્પેરિઝન ટુ મેન્સ, બરાબર. હવે હું તમને આ પીટી ખબર પડી ગઈ શું કરવાનું છે? સૌથી પહેલા તમારી જોડે યાદ રાખજો નોટ્સ તૈયાર હોવી જોઈએ, બરાબર. બીજું પીવાયક્યુ તમારી જોડે હંમેશા રહેવા જોઈએ, તમને પેપરનું લેવલ અથવા ક્વેશ્ચનનું લેવલ ખબર હોવી જોઈએ. અને ત્રીજું તમારે અત્યારથી શું આપવાનું ચાલુ કરી દેવાની? ટેસ્ટ. અહીંયાથી લેશે ટેસ્ટ તમારે આપવાની, ચીટિંગ નહીં કરવાની. ક્યારે નહીં આવડતું ભલે 0 આવતા હોય ચાલશે, એટલીસ્ટ પોતાના પ્રત્યે ઈમાનદાર રહેજો. ન કરે ને 5 વર્ષે આ પેલીમાં ફરતા હશો આ ગાંધીનગરમાં, કેટલા વર્ષે? 5 વર્ષે. થોડા ઈમાનદાર રહેવાનું પોતાના પ્રત્યે. ખબર પડે તમને શું કહું છું? બરાબર. આટલી ખબર પડી ગઈ બધાને? હવે હું તમને કહી દઉં મેન્સમાં, બરાબર. મેન્સમાં શું કરશો?
આ મારો એક્સપિરિયન્સ છે, યાદ રાખજો. આ ખોટો હોઈ શકે છે, હું ના નથી પાડતો, પણ એક ગેરંટી આપું છું, કરજો, ફાયદો જરૂર થશે. બરાબર. મેઇન્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મોદી સાહેબનું એક સ્લોગન તમે સાંભળ્યો છે, મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. મેઇન્સમાં યાદ રાખજો, મિનિમમ રીડિંગ અને મેક્સિમમ રાઇટિંગ. પહેલા એટેમ્પ પાસ કરાવડાવશે, બીજો એટેમ્પ લેવાની જરૂર નહીં પડે ક્યારે. શું કીધું મેં? મને બહુ બધું આવડે છે, પણ એને પેપરમાં ઉતારવું એ કળા છે. અને એ ક્યારે આવે? જ્યારે હું લખીશ. મને બધું આવડે છે, બરાબર, પણ જો હું લખવાની પ્રેક્ટિસ જ નહીં કરું ને, તો મારું ત્યાં કોન્સન્ટ્રેશન બી નહીં રહે અને મને ખબર બી નહીં હોય કે શું લખું, શું છોડી દઉં. એટલે યાદ રાખજો, મેન્સની સૌથી પહેલી શરત એ છે કે મિનિમમ રીડિંગ, મેક્સિમમ રાઇટિંગ. આ યાદ રાખીને ચાલજો. ભાઈ ખબર પડે છે શું કહું છું? હા કે ના? તમારી જોડે ઘણી વાર એવું બનશે કે બહુ બધું નોલેજ છે, પણ હવે પેપરમાં ઉતારવું કઈ રીતે એ કોઈ નથી આવડતું. અહીંયા એ ક્યારે આવશે? તમે અહીંયા પ્રેક્ટિસ કરશો, તમને કહેશે કે ભાઈ તમારી આ ભૂલ છે, સુધાર લો. ધીરે ધીરે તમે ભૂલો સુધારશો, પછી તમને કહેશે કે ભાઈ જો તમારે કાનોમાં તમે ભૂલ આવે છે, તો એ બી તમે સુધાર. અત્યારથી બધી ભૂલો ક્લાસમાં કરી લો. એક્ઝામમાં ભૂલો નહીં કરવાની, ક્લાસમાં કરવાની ભૂલો. એક્ઝામમાં ભૂલ કરશો વર્ષ બગડશે, ક્લાસમાં ભૂલો કરશો દિવસ બગડશે. એનાથી વધારે કંઈ જ નહીં થાય. તો અહીંયા દિવસ બગાડો છે, વર્ષ બગાડો, તમે વિચાર લે લો. બોલો, આટલી ખબર પડી ગઈ? એટલે યાદ રાખજો, મિનિમમ રીડિંગ, મેક્સિમમ રાઇટિંગ મેઇન્સનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ કોઈ નથી ખબર હોતી. ઘણા લોકો હાલમાં બી જ્યારે મેઇન્સનું ટેસ્ટ સિરીઝ લખવા બેસે ને, અથવા તો ઓનલાઈન ખરીદતા હોય, તો શું કરે ખબર તમને? સવાલ આવે ને એટલે ચેટ જીપીટી નાખે અને પાછો એનો એ લખે અને પછી ચેક કરવા આપે. એટલે પેલો લખે ગુડ સામેવાળો. એટલે સામેવાળો ચેકર બુદ્ધિ વગરનો છે. એ ઓલરેડી 4 વાર મેન્સ 4 વાર 5 વાર ઇન્ટરવ્યુ આપી ચૂક્યા હોય. હવે એમને તરત ખબર પડી જાય કે એઆઈ નું છે, પણ તો બી એ કઈ કહેતો ના હોય. પછી તમને જે દાડે બોલાવીને સામે બેહાડશે ને, એ દાડે તમારે ગવા કાઢ નાખશે કે તમારા બધા આન્સર એઆઈ નહીં ચાલે. બીજી વસ્તુ એ છે કે એ નહીં કાઢે તો એક્ઝામિનર કાઢશે. ગાભા તો નહીં કરવાના જ છે. ભાઈ ખબર પડી ગઈ? તો યાદ રાખજો, મિનિમમ શું કરજો? રીડિંગ. મેક્સિમમ શું કરજો? લખજો. કેમ કે એક્ઝામમાં 5 સવાલ તો એવા જ હશે જે જિંદગીમાં ક્યારે જોયા જ નથી, ક્યાંય નથી જોયા. હવે એ આપણી કાબિલિયત ઉપર છે કેવું લખીશું. એ ક્યારે આવશે? જ્યારે તમે અહીંયા લખ્યું હશે આવીને, ત્યારે આવશે. ભાઈ ખબર પડી ગઈ? જેમ કે માનીને ચાલો કે તમે ને ડ્રાઇવિંગ, તમને પાકી આવડે બધાને ડ્રાઇવિંગ? એક્ટિવા બેક્ટિવા બધાને આવડે ચલાવતા? ગાડી આવડે છે કોઈને? અમારી ગાડી તમને આવડે છે? તમને આવડે છે ગાડી? તમને આવડે છે કોઈ ગાડી? હવે તમે વિચાર કરો, તમે પહાડોમાં ચલાવી શકો છો? ઉત્તરાખંડના પહાડોમાં નહીં ચલાવી શકતા ને. કોણ ચલાવી શકશે? ત્યાંનો ડ્રાઈવર ચલાવી લેશે. કેમ? એની પ્રેક્ટિસ હોય છે. આપણે તો સીધા જઈએ ખાઈમાં અંદર, ખબર પડે આપણે ના મળે, ગાડી ના મળી. ગાડી મળી પણ આપણે તો ના જ મળ્યા. ખબર પડી ગઈ? કેમ? પ્રેક્ટિસ. એટલે યાદ રાખીને ચાલજો. બધી ભૂલો અહીંયા કરજો. તમને ભલે ડ્રાઇવિંગ આવડતી હોય, શું તો તમે ઉત્તરાખંડમાં તો નહીં ચલાવી શકો, પણ ઉત્તરાખંડનો ડ્રાઈવર આરામથી અમદાવાદમાં ચલાવી લે કે ના ચલાવી લે? તો ડ્રાઈવર ઉત્તરાખંડના બનજો, કે ગમે ત્યાં દુનિયામાં ખૂણા મૂકી આવે, માણસ ચલાય તો લેશે જ. ખબર પડી ગઈ તમને? અહીંયાનો ડ્રાઈવર ઉત્તરાખંડમાં ના ચાલે. એટલે યાદ રાખજો, રીડિંગ ઓછું કરવાનું, લખવાનું વધારે. કશું જ ના આવડે ને તોય લખવા બેસી જવાનું. ઓટોમેટિક ધીરે ધીરે તમારું મગજ તમને એ વસ્તુ આપવાનું ચાલુ કરી દેશે. જ્યારે તમે લખવા બેસો ને ત્યારે કે યાર મેં અહીંયા કંઈક ડિસ્કશન સાંભળી હતી સાહેબના મોઢેથી, અહીંયા મેં કંઈક સાંભળ્યું હતું, તો ઓટોમેટિક એ બધી વસ્તુ તમારા પેપરમાં આવવા મળશે. હવે રાઇટિંગથી ફાયદા શું થશે એ બી યાદ રાખજો. સૌથી પહેલો ફાયદો, તમને તમારી ભૂલો અહીંયા જ ખબર પડી જશે. પહેલી ભૂલ. બીજી, તમને કન્ટેન્ટમાં શું છોડી દેવું અને શું લખી દેવું આ બંને અહીંયા જ આવડી જશે. મારી જોડે કન્ટેન્ટ બહુ છે, પણ લખવું શું, એમાં શું ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વાર કેવું થાય, બહુ ઓછું ઇમ્પોર્ટન્ટ એ પહેલા લખી નાખીએ, જે વધારે ઇમ્પોર્ટન્ટ છેલ્લે લખીએ. એટલે પેપર ચેકરને એમ જ થાય કે આને હું કઈ લખ્યું જ નહીં લાગતું, એટલે પેલો માર્ક માંગીને આગળ વધી જાય. એટલે ઓરિજિનલ માલ તો પાછળ લખ્યો હોય, પેલો પાછળ જોતો જ નથી. ખબર પડી ગઈ? શું લખવું, કઈ રીતે લખવું, બધું તમને ક્યારે આવડશે? ખબર પડી ગઈ? પહેલી વસ્તુ તમને તમારી ભૂલો પકડાશે. બીજી વસ્તુ, શું લખવું, ક્યાં લખવું, પહેલા લખવું, છેલ્લા લખવું, એ બધું તમને અહીંયા ખબર પડી જશે જ્યારે તમે શું લખશો. હા. ત્રીજું, તમને બેસવાની આદત પડી જશે, વિચારવાની આદત પડી જશે. તમે અહીંયા જ્યારે ફૂલ લેન્થ ટેસ્ટ લખશો, 3 કલાક બેઠા છો અહીંયા, કેવું થાય ખબર? લોકો એ ભૂલો શું કરે છે, ક્યારે ટેસ્ટ સિરીઝ બહુ ઓછી લખે છે, ડાયરેક્ટ ત્યાં જઈને 3 કલાક લખવાની કોશિશ કરે છે. ના હાથને આદત છે, ના મગજને આદત છે. જો મારું મગજ આગળ ચાલે છે, મારો હાથ પાછળ ચાલે છે. કાં તો હાથ પાછળ ચાલે છે, મગજ આગળ ચાલે છે, કાં તો મગજ પાછળ ચાલે છે, હાથ આગળ ચાલે છે. આવું થાય જ્યારે તમે કોઈ પ્રેક્ટિસ કર્યા વગર ગયો ને ત્યારે. અહીંયા તમે જો રાઇટિંગ કર્યું છે તો શું છે, મગજ અને હાથ બંને જોડે ચાલશે તમારો ત્યાં. ખબર પડી ગઈ? હા કે ના?
ક્યાં ડાયાગ્રામ બનાવો ક્યાં ના બનાવો બધું તમને અહીંયા ખબર પડી જશે. તો આ 3 વસ્તુ જે રહી ને તમને આ તમને પહેલા આઈટમમાં શું કરાવી દેશે પાસ. અને જે પહેલા આઈટમમાં પાસ થયા હોય ને એમનું તમે ખાલી પેપર જોજો. પીટીમાં તૈયારી કેવી બી હોય, પીટી તો કાઢ લેશે. મેન્સમાં એ લોકોની ફાડું તૈયારી હોય. કઈ રીતને? આ જ રીતની. એમના અક્ષર થોડા સારા હોય. જો મને ઘણા લોકો પૂછે કે અક્ષરનું બહુ બધું આમાં પેલું હોય છે, કન્ટ્રીબ્યુશન હોય છે અક્ષરનું. અક્ષર એવા હોવા જોઈએ કે સામેવાળાને ખાલી વંચાઈ જાય. બરાબર? બીજી વસ્તુ એવું નહીં કે મોતી દાણાવાળા અક્ષર હોય તો જ તમને પાસ કરે, એવું બી કોઈ રૂલ નથી અહીંયા. બરાબર? તમારું પ્રેઝન્ટેશન જોશે. તમે માની ચાલો કે કઈ રીતની ડ્રોઈંગ કરી છે કે નથી કરી, બધું તમને શીખવાડશે અહીંયા. કે અહીંયા આ ડ્રોઈંગ કરી દેવાની, અહીંયા કરી દેવાનું, આમ કરી દેવાનું, ડેટા કોઈ આપવો તો કઈ રીતે આપવાનો, એ બધું તમને અહીંયા કરાવી દેશે. ચિંતા ના કરો. એ બધી વસ્તુ તમને અહીંયા ખબર પડી જશે. બરાબર? હવે મેન્સમાં શું કરજો, સબ્જેક્ટ વાઇઝ છે ને થોડીક વસ્તુઓ હથિયારો તૈયાર કરજો. સબ્જેક્ટ વાઇઝ જેમ કે માની ચાલો બિરયાની તૈયાર છે. બરાબર? એની ઉપર હવે એને શણગારવાની છે. બરાબર? ડોસો તૈયાર છે. હે પછી એ ઢોસાને માની ચાલો 4 ટુકડા કરીને ઉપર ચીઝ બીઝ નાખો. બરાબર? ઉપર માની ચાલો કે બીજું કંઈક નાખો એટલે કેટલો જોવામાં સારો લાગે. ભલે ખાવામાં ગમે તે હોય પણ જોવામાં કેટલો સારો લાગે. એ રીતે અહીંયા કરવાનું. દરેક સબ્જેક્ટની શું કરવાનું તમારે? નાની નાની વસ્તુ તૈયાર કરવાની. જેમ કે હું બંધારણની વાત કરીશ, બીજા સબ્જેક્ટની વાત અત્યારે નહીં કરું, આગળ ચાલીને તમે કહેશો તો કરી દઈશ. બંધારણમાં સૌથી પહેલા સુપ્રીમ કોર્ટના તમારે લગભગ 40 થી 50 જજમેન્ટ તમારા મોઢે હોવા જોઈએ બધા. એ બધા હું કરાવીશ, એની ચિંતા તમારે નહીં કરવાની. બધા હું કરાવીશ. 40 થી 50 જજમેન્ટ તમને મોઢે હોવા જોઈએ અત્યારથી. જેમ જેમ ટોપિક ચાલે એમ તમને જજમેન્ટ મોઢે થઈ જવા જોઈએ. એ કેવી રીતે કરવાનું? એક અલગથી ચોપડો સાઈડ, ચોપડાની પાછળ 4 પેજ અલગથી રાખવાના. બરાબર? પછી લખવાનું કે પ્રસ્તાવનામાં આ 4 કેસો, જેમ કે બેરુબારી કેસ, કેશવાનંદ ભારતી કેસ, બરાબર, LIC વાદ, આ બધા પાછળ રાખવાના. એટલે તમારું ઉપર લખી દેવાનું કે માની ચાલો પ્રસ્તાવના, બરાબર, ઉદ્દેશ્ય અને આ 4 કેસો મારે યાદ રાખવાના. મૂળભૂત અધિકાર, આમાં આ 10 કેસ મારે યાદ રાખવાના. પછી માની ચાલો કે ન્યાયાલય, આ 10 કે યાદ રાખવાના. તમે આ રીતે બનાવશો ને, એને વારંવાર જોતા રહેવાનું, ગોખવાની બેસવાનું, વારંવાર એને જોવાનું. ખાલી દિવસમાં એકવાર એને 5 મિનિટ જોતા રહેવાનું. એટલે ધીરે ધીરે કેવું થશે, ગમે તે સવાલ લખવા અહીંયા બેસશો ને અને જો મૂળભૂત અધિકારનો સવાલ આવે ને એટલે તમે તરત એ 10 કેસ એમાં નાખવાની શું કરશો? ટ્રાય કરશો કે આ 10 કેસ હું ક્યાં નાખું. અને ધીરે ધીરે તમારી પ્રેક્ટિસ થઈ જશે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે અહીંયા? સુપ્રીમ કોર્ટના 40 થી 50 વર્ડિક્ટ એટલે જજમેન્ટ તમને ખબર હોવા જોઈએ. બીજું, ઘણા તમને ડેટા અહીંયા ખબર હોવો જોઈએ. ઘણા ડેટા ખબર હોય છે. જેમ કે માની ચાલો કે ભાઈ કેટલા કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. બરાબર? તો ભાઈ કે 4 કરોડ કેસ પેન્ડિંગ છે. બરાબર? સુપ્રીમ કોર્ટમાં ફલાણા કેસ પેન્ડિંગ છે, ઠીકણા કેસ પેન્ડિંગ છે. બરાબર? તો આ થોડો ડેટા તમારી જોડે હોવો જોઈએ. ભાઈ ખબર પડી? આ 2 વસ્તુ તમારી જોડે છે એટલે આ 2 વસ્તુ તમને ભભરાવા કામ આવશે. શેમાં? ભભરાવા કામ આવશે. આપણે નહીં કહેતા કે લાય તો પેલા જેમ કે પકોડી આપે તમને, પછી 4-5 પકોડી પડ્યું અંદર, પછી ઉપરથી શું ભભરાવે? કોથમીર ભભરાવે ને. એટલે જોવામાં કેટલું સારું લાગે વિચારો. ખાવાનું ગમે તેવી પણ જોવામાં તો સારું લાગે ને. એન જેવું છે. આ ભભરાવા કામ આવશે. ખબર પડી કે તમને? આ 2 વસ્તુ તમે ધ્યાન રાખજો. અહીંયા તમારી બધાની શું થશે ખબર તમને? 5 સવાલ એવા હશે જે ત્યારે તમે જોયા જ નહીં હોય. એ તમારે તમારી કાબિલિયત પર લખવાના હશે. અને 10 સવાલ તમે બેઠા ઉતારશો ત્યાં. એમાં તમને કોઈ જરૂર નહીં પડે તમને. ખબર પડી કે તમને? જે બી કઈ મારામારી છે કેટલા સવાલમાં છે? 5 સવાલમાં. એની જ બધી મારામારી છે અહીંયા. ભાઈ ખબર પડી ગઈ? આટલામાં કોઈ ડાઉટ છે તો પૂછી લો પહેલા. આટલામાં કઈ ડાઉટ હોય તો પહેલા પૂછી લો. તમને અત્યારે અહીંયા એવું લાગતું હશે કે આ શું થઈ રહ્યું છે? આ તમારા વર્ષો બચાવશે. શું બચાવશે? વર્ષો. લોકોને 4-4 વર્ષ એમનામ જતા રહે છે ખાલી આટલી વસ્તુ સમજવામાં. તમે જોજો ગમે ત્યારે એક્ઝામ આવે તો થોથો લઈને બેઠા હોય, આટલી જાડી બુક લઈને બેઠા હોય પોલિટીની. બરાબર? એમાંથી જ ગોખતા હોય. એ પૂરી થતા એક્ઝામ નો દાડો આવી જાય એટલે બધું હિસ્ટ્રી ક્યાં ગયું, પછી જીઓગ્રાફી ક્યાં ગયું, ઇકોનોમી ક્યાં ગયું, એ બધું તો રહી જ જાય પાછા લોકો. બરાબર? એટલે આટલી વસ્તુ ધ્યાન રાખજો. કરંટ અફેર, જો કરંટ અફેરમાં કેવું છે કે હું તમને 2-3 સોર્સ બતાવી શકું છું. બરાબર? માની ચાલો કે યુવા પબ્લિકેશનની શું આવે છે એ તમે કરંટમાં કરી શકો છો. કોઈ ઇશ્યુ નથી. જો કોઈ બી એક મેગેઝિન પકડી લેવાની, કોઈ બી એક મેગેઝિન પકડી લો. બધી મેગેઝિનમાં ડેટા સેમ જ હોય છે. ખાલી આ લોકોને ચોંટલા કરે છે કે આમાંથી પૂછે ને આમાંથી ના પૂછે. કઈ ન્યૂઝ એવી હોય છે જે આમાં છે ને પેલામાં નથી, ને પેલામાં છે ને ઠીકણામાં નથી. ખબર પડી ગઈ તમને? કોઈ બી એક સોર્સ પકડી લેવાનો. ખબર પડે તમે શું કહો છો? કોઈ બી એક સોર્સ. ખબર પડી ગઈ તમને? એક સોર્સ તમને ખબર છે એટલે તમારે સમજી લેવાનું કે તમે જંગ જીતી ગયા છો. બરાબર? બંધારણમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો. અહીંયા લખી દઉં છું. બંધારણનું આપણું સ્ટેટિક, બરાબર, અને પ્લસ એ વખતનું શું? કરંટ અફેર.
આ બંને તમે ભેગું કરી દીધું ને તો બંધારણનો એક બી સવાલ એવો નહીં હોય તો તમે નહીં લખી શકો મેઇન્સમાં કે નહીં કરી શકો પીટીમાં. હું ગેરંટી આપું છું. કોઈ તમને ગમે તેમ કે ને બરાબર, તમે બંધારણનું સ્ટેટિક હું જે ભણાવું એ ભણી લો બરાબર, અને કરંટ અફેર આ બંનેને શું કરી દો, લિંક કરી દો. કરંટ અફેર જે બી આવશે ને એ ઓલરેડી સ્ટેટિકમાં 99% શું થઈ ગયું હશે, કવર થઈ ગયું હશે. જેમ કે હું તમને કહું બાર, ચલો અત્યારે એક બિલ આવ્યું છે, તમને ખબર હોય તો કે ભાઈ નીટ ઉપર જે બી પેપર ફૂટ્યું હતું એનું બિલ આવ્યું છે અત્યારે. એમાં 7 વર્ષની સજા, 10 વર્ષની 10 કરોડ રૂપિયા આ બધું આવ્યું છે. બીજું અત્યારે વંદે માતરમ બિલ આજે પાસ થયું છે. કયું વંદે માતરમ બિલ બી પાસ થઈ ગયું છે. તો શું લાગે છે આના બધા ક્લોઝ તમારે યાદ રાખવા પડશે? મતલબ બધી અંદરની જે બી કલમો છે બધી યાદ રાખવી પડશે? ના, 4 કલમો કે 5 કલમો ઇમ્પોર્ટન્ટ હોય જે યાદ રાખવાની એક્ઝામમાં પૂછી જાય ડાયરેક્ટ જ. ખબર પડી ગઈ તમને? એટલે જે બી અત્યારે અધિનિયમો બની રહ્યા છે અથવા તો જે કાનૂન પારિત થઈ રહ્યા છે ને એને જ કરંટ અફેર કહેવાય છે. આમાં ભાઈ ખબર પડી ગઈ તમને? ક્લિયર થઈ ગયું તમને? એટલે અહીંયા બંને જોડે લઈને ચાલવાનું તો તમારું આરામથી કામ થઈ જશે. ખબર પડી ગઈ? 3 સબ્જેક્ટ હું તમને કહું છું એ સ્ટેટિક પ્લસ કરંટ અફેરમાં જોડે લઈને ચાલજો, બહુ ફાયદો થશે. બંધારણ, ઇકોનોમી અને સાયન્સ, આ 3 કરંટ અફેર અને સ્ટેટિક જોડે લઈને ચાલવાનું એટલે તમારું કામ થઈ ગયું. સમજી લેવાનું. ગમે તેવો સવાલ કેમ ગોળ ફેરવીને નહીં કરે, પકડી લેશો તમે લોકો, આરામથી પકડી લેશો. બસ ખાલી શરત શું છે, આ 3 સબ્જેક્ટમાં કરંટ અફેરને ખાઈ જવાનું કાયદેસર. ખબર પડી ગઈ? આઈઆર ના સવાલો મેઇન્સમાં એટલા બધા નથી આપણા ત્યાં, એટલે બાકી અહીંયા શું હોય, ઇન્ટરનેશનલ રિલેશન બી હોય. પણ અત્યારે આ 3 વસ્તુ તમે ધ્યાન રાખજો, બંધારણ, ઇકોનોમી અને સાયન્સ, આ 3 કરંટ અફેર અને સ્ટેટિક જોડે લઈને ચાલવાનું એટલે તમારું કામ થઈ ગયું. ચલો શરૂ કરું. કોઈ ડાઉટ છે બીજો તો પૂછી લો. બધાને છૂટ આપું, જેટલો બી ડાઉટ તમે મને પૂછી શકો છો, જે તમારા ડાઉટ થયા હોય. કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકા. હા, એકવાર પાછું સમજાવી દઉં. બરોબર, આજે પાછું સમજાવી દઈશ. બીજું બોલો. એવું વાત કરી લો સર જોડે. એવું હશે તો એક કામ કરું ને, હમણાં હું જાઉં ને એટલે હું સરને મોકલી દઈશ અંદર, તમે એકવાર એમની જોડે વાત કરી લેજો. ભણવા રિલેટેડ કોઈ ડાઉટ છે તમને તો બોલો, જે તમારો ડાઉટ હોય બોલો. એવું નથી કે આ સબ્જેક્ટનો કામ, તમે બોલી શકો છો. હું બીજા સબ્જેક્ટમાં ઇન્ટરફિયરન્સ નહીં કરું ક્યારે બી, હું મારા બંધારણ પૂરતો જ સીમિત રહીશ. પણ જો તમારે કંઈક એક્સ્ટ્રા એ જોઈએ તો હું તમને એનું ગાઈડ આપી દઈશ કે ભાઈ તમે આ રીતે કરી શકો છો. હું તમને ગાઈડન્સ આપી દઈશ પૂરી રીતે. ચાલુ કરું હવે હું? બરાબર, ચાલો શરૂ કરીએ હવે. જો ગયા વખતે આપણે બેઝિક વસ્તુઓ જોઈ હતી કે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વચ્ચે શું ફરક છે, બંધારણ અને બંધારણવાદ વચ્ચે શું ફરક છે, આ બધી વસ્તુ આપણે જોઈ હતી. બરાબર, હવે તમે વિચાર કરો કે આ જે આપણે બંધારણની આટલી બધી વાત કરી, આપણે બંધારણ એટલે શું યાદ કરો? બંધારણ એટલે નિયમોનો એક સંકલન હતું. આ કોનું સંકલન હતું ભાઈ? નિયમોનું સંકલન હતું આ. બરાબર, નિયમોનું સંકલન એટલે કાનૂનનું સંકલન એવું કહી શકો તમે, કે દેશ કઈ રીતે ચાલશે એનું એક સંકલન છે આ બધું. શેમાં છે? બંધારણમાં. હવે તમે વિચાર કરો, દેશ ચલાવવા માટે 3 વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક છે કાર્યપાલિકા, બીજું છે વિધાયિકા અને ત્રીજું છે ન્યાયપાલિકા. ભાઈ આટલી ખબર પડે છે? એટલે આ 3 શું કરશે ને એ ક્યાં લખ્યું છે? બંધારણમાં લખ્યું છે. આટલી ખબર પડે છે? વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. હવે તમે જો કાર્યપાલિકા એટલે શું? જે મંત્રીમંડળ છે બરાબર, આ મંત્રી પરિષદ છે બરાબર, એને જનરલી આપણે શું કહીએ છીએ? કાર્યપાલિકા. યાદ કરો, મેં તમને કાર્યપાલિકા 2 પ્રકારની કીધી હતી. કઈ કીધી હતી? એક ટેમ્પરરી કાર્યપાલિકા અને બીજી કઈ કીધી હતી? પરમાનન્ટ કાર્યપાલિકા. કીધી હતી કે નથી કીધી ગયા વખતે? બીજું વિધાયિકા, મતલબ સંસદ, વિધાનસભા, એની વાત કરે છે આ કાર્યપાલિકા. અને બીજું ન્યાયપાલિકા. ન્યાયપાલિકા એટલે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી કોર્ટો, આ એની વાત કરે છે. બરાબર, હવે હું તમને એક જ લો લઉં છું, એના અંતર્ગત સમજાવું છું, આમને બી થોડું સમજ પડી જાય. માનીને ચાલો, ફોર એક્ઝામ્પલ આજે એક બિલ આવ્યું છે, વંદે માતરમ બિલ આવ્યું છે આજે, તમે જોઈ લેજો ઘરે જઈને. આવ્યું છે વંદે માતરમ બિલ, પાસ થઈ ગયું છે. હવે સાંભળજો ધ્યાનથી. હવે વંદે માતરમ જે બિલ છે ને એની અંદર એક
પ્રોવિઝન એવું છે કે ભાઈ હવે આને જણગણ મન જે છે એના જેટલી ઇજ્જત મળશે. મતલબ જ્યારે આ વાગશે ત્યારે હવે તમારે ઊભું થવું પડશે. બરાબર? આની તમે માની ચાલો અપમાન નહીં કરી શકો. અપમાન કરશો તો તમને દંડ થશે. હવે તમે આગળ ધ્યાન દો ભાઈ. જો આમાં આટલી વસ્તુ લખી છે, હું તમને ખાલી સમજાવવા માટે એક્ઝામ્પલ આપી રહ્યો છું. બરાબર? હવે માની ચાલો કે મને એવું લાગે છે કે યાર નો ડાઉટ મારે ઊભું થવું પડે, મારે એનું અપમાન ના કરે, પણ યાર દંડનું પ્રાવધાન કઈ રીતે હોઈ શકે? બરાબર? અને એ દંડનું પ્રાવધાન જે છે ને એ બંધારણ રીતે યોગ્ય નથી. મારી વાત સમજો છો? તો સૌથી પહેલા તમે સમજો, આ બનાવ્યું કોને? વિધાયિકા. વિધાયિકા એટલે કોને બનાવ્યું છે? સંસદે બનાવ્યું છે. હવે આને લાગુ કોણ કરશે? કાર્યપાલિકા. કાર્યપાલિકા એટલે કોણ? મંત્રી પરિષદો અથવા તો મેં તમને કીધું એમ આપણા જે ઓફિસર હોય છે બધા એને શું કરશે? લાગુ કરશે. લાગુ કરવું એટલે શું? જે એની અંદરની વસ્તુઓ છે એને આ લોકો શું કરશે? હવે લાગુ કરશે. સમજો ધ્યાનથી. લાગુ કરવું એટલે શું? આ ભાઈ ઉભો ના થયો, વંદે માતરમ વાગતું હતું, એને અપમાન કર્યું છે, મેં આને ઉપાડીને જેલમાં નાખી દીધો. આને લાગુ કરવું કહેવાય. મેં એની માટે ગાઈડલાઈન બહાર પાડી કે જો ભાઈ અમે તમને એક વાર જવા દઈશું, બીજી વાર જવા નહીં દઈએ. જો તમે પહેલી વાર જવા દઈશું, બીજી વાર જવા, ત્રીજી વાર જો તમે પકડાયા તો અમે તમારું લાયસન્સ કેન્સલ કરી શકીએ છીએ. અમે તમને મફત અનાજ નહીં આપીએ. કોઈ બી એવો પ્રાવધાન હું હવે અહીંયા કરીશ. ખબર પડી કે? હવે એની માટે શું બનશે? શું બનશે? યાદ કરો, નિયમો બનશે. અત્યારે શું બની ગયો? કાયદો બની ગયો છે. હવે એની માટે નિયમો બનશે કે આ કઈ રીતે લાગુ થશે. તો એ કોણ કરશે? હવે એ બધું કાર્યપાલિકા કરશે. ખબર પડી ગઈ? હવે માની ચાલો મને એવું લાગે છે કે આ કાર્યપાલિકા બરોબર નથી કરતી. બરાબર? હું ક્યાં જતો રહીશ? ન્યાયપાલિકામાં. કે જરા ચેક કરો તો આ વંદે માતરમ જે બિલ છે એ બંધારણ રીતે યોગ્ય છે કે નથી. પછી ન્યાયપાલિકા જોશે કે ભાઈ આ વંદે માતરમ બિલ યોગ્ય છે કે નથી. એને એવું લાગશે કે ના ભાઈ વંદે માતરમને જનગણ મન જેવી રિસ્પેક્ટ ના મળવી જોઈએ, તો બની શકે કે આ જે બિલ છે એને ન્યાયપાલિકા શું કરી શકે? કેન્સલ કરી શકે. મેં એક્ઝામ્પલ લીધો છે. ખબર પડી ગઈ? તમને સમજાવવા માટે હજી એક એક્ઝામ્પલ લઉં છું, ધ્યાન રાખજો. માની ચાલો તમને ખબર હોય તો કે આપણે મહિલાઓને 1/3 શું આપ્યું? રિઝર્વેશન આપ્યું. નારી શક્તિ વંદના અધિનિયમ બધાને ખબર છે કે મહિલાઓને હવે વિધાનસભા અને સંસદમાં 33% શું મળશે? રિઝર્વેશન મળશે. હવે સાંભળજો ધ્યાનથી. આ કાનૂન કોને બનાવ્યું? સંસદે. કઈ ખબર પડે તમને? હવે માની ચાલો આને લાગુ કોણ કરશે? હવે કાર્યપાલિકા લાગુ કરશે. હવે એને કે ભાઈ કઈ કઈ સીટો એવી હશે જે મહિલાઓ માટે રિઝર્વેશન રહેશે? તો કે ભાઈ ગાંધીનગરની સીટ મહિલા માટે રિઝર્વેશન થઈ જશે. ભાઈ અમદાવાદની સીટ મહિલા માટે રિઝર્વેશન થઈ જશે. ભાઈ બનાસકાંઠાની સીટ મહિલા માટે શું થશે? રિઝર્વેશન થઈ જશે. હવે આની માટે શું બનશે? નિયમો. નિયમો કોણ બનાવશે? કાર્યપાલિકા. એટલે કઈ સીટ રિઝર્વ થશે એ કોણ નક્કી કરશે? હવે કાર્યપાલિકા. ભાઈ ખબર પડી ગઈ? મને એવું લાગે છે કે ના, આ યોગ્ય છે નહીં. મહિલાઓને 1/3 રિઝર્વેશન કઈ રીતે મળે? ભાઈ પુરુષોને બી આપો. અમે શું ડ્રમમાં પેક થવા આવ્યા છીએ? અમે કઈ શું કહેવાય કિલ્લા પરથી ધક્કો ખાવા આવ્યા છીએ? અમને બી આપો. 1/3 મહિલાઓને તો 1/3 પુરુષોને બી આપો. તો હું જતો રહ્યો કોર્ટમાં કે આવું ના ચાલે. હું ના બી જાઉં તો બી કોર્ટ તો ચેક કરશે જ કે આ જે બિલ છે એ બંધારણ રીતે યોગ્ય છે કે નથી. અને આ ચેક કરવાનો અધિકાર જે છે હાઈકોર્ટ પાસે બી છે અને સુપ્રીમ કોર્ટ પાસે બી છે. આ સવાલ હતો આપણા જીપીએસસી નો. પડી ગઈ? આને કહેવાય ન્યાય પુનરાવલોકન. શું કહેવાય? એ આગળ આવશે જ્યારે સમજાઈશ તમને. બોલો આટલી ખબર પડી ગઈ? ભાઈ તમને ખબર પડી કે હજી એક એક્ઝામ્પલ લઉં. તમે જ્યાં સુધી તમને ખબર નહીં પડે ત્યાં સુધી આપણે આગળ વધવાનું નહીં, કેમ કે પછી ડાઉટનો ડાઉટ થઈ જાય જિંદગીમાં. અને સૌથી મસ્ત ટોપિક બંધારણ જ હોય, કેમ કે એમાં બધી સમજ પડે આપણને. ખબર પડી ગઈ? એટલે સૌથી પહેલા કોઈ બી બિલ હોય એ કોણ બનાવે? યાદ કરો, વિધાયિકા બનાવે. એને લાગુ કરવાનું કામ કોનું હોય? કાર્યપાલિકાનું. અને એને ચેક કરવાનું કામ કોનું હોય? ન્યાયપાલિકા. મેં તમને શું કીધું હતું? જો વિધાયિકા જે છે એ આઈપીએલ ઓર્ગેનાઇઝ કરે કે આઈપીએલ જે છે એ ભારતમાં રમાશે. કઈ તારીખે રમાશે એ કોણ નક્કી કરે? કાર્યપાલિકા નક્કી કરે. એટલે ડેટ અને ટાઈમ કોણ નક્કી કરે? કાર્યપાલિકા. આ આઈપીએલ જે છે એનો એમ્પાયર કોણ છે? ન્યાયપાલિકા. ન્યાયપાલિકા શું છે? એમ્પાયર છે. જરાય ચીટિંગ થવી જોઈએ નહીં, બાકી બધાનું ઉપાડ લેવામાં આવશે. આ કોણ બોલશે? ન્યાયપાલિકા. બોલો આટલી ખબર પડી બધાને કે હજી સમજાવું તમને? આગળ વધુ હવે હું પાક્કું. હવે એક વસ્તુ તમે વિચાર કરો. હા બોલો બોલો બોલો. કોઈ સાંસદે કોઈ નિયમ બનાવે એની સામે કેસ થાય કે ના થાય ન્યાયપાલિકા ચેક કરે? ચેક કરે જ ન્યાયપાલિકા. જેમ કે ચલો એક એક્ઝામ્પલ આપું છું, થોડું કોન્ટ્રોવર્શિયલ છે પણ આપવામાં વાંધો છે નહીં. સાંભળ. હે
ન્યાયપાલિકા એના પર સિક્કો મારે ત્યારે બહાર પડી ગયા ના 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 જો એ લાગુ તો થઈ જ જાય. સાંભળજો, હું તમને એક બિલ કહું છું, ઉભા રહેજો. એક થોડું કોન્ટ્રોવર્સિયલ બિલ છે, પણ ચલો હું બીજું કોઈ ખારું બિલનું નામ આપી દઉં તમને. NJAC. NJAC સાંભળજો, ઠીક है. પિન ક્યાં મૂકી આવ્યો લે અરે NJAC નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિટી, જે ન્યાયાધીશ હતા ને સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના, એમને અપોઇન્ટ કરવા માટે આ કમિટી બનાવી હતી. આ કમિટી કોને બનાવી હતી? સંસદે બનાવી હતી. ધ્યાન રાખજો. અને આની માટે સંસદે શું બનાવ્યો હતો? કાનૂન બનાવ્યું હતું. સાંભળજો ધ્યાનથી. શું બનાવ્યું હતું? કાનૂન બનાવ્યું હતું. બરાબર. હવે આ કાનૂન મેં તમને કીધું એમ કોણ બનાવશે? સંસદ કાં તો વિધાનસભા બનાવ્યું. હવે આને લાગુ કોણ કરશે? કાર્યપાલિકા. અને ચેક કોણ કરશે? ન્યાયપાલિકા. હવે તમે માની ચાલો કોઈ આને કોર્ટમાં લઈને ના ગયું, કોર્ટમાં કોઈ એને લઈને ના ગયું, તો ન્યાયપાલિકા પોતે બી ચેક કરી શકે કે લાવો અમારી પાસે લાવો. સુઓ મોટો લેવો કહેવાય એને. શું લેતો? જેમ કે સુરતમાં એક ડીસીપી છે, એમને જે ક્રિમિનલ હતા એમને રોડ ઉપર લાઈન માર્યા. સાંભળજો, શું લાઈન માર્યા? રોડ ઉપર લાઈન માર્યા. હવે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે ભાઈ તમારે આવું 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 આવી વસ્તુ તમે ના કરી શકો, અને જો તમે કરશો તો તમારી પર કન્ટેમ્પ ઓફ કોર્ટ લાગશે. શું લાગશે? એટલે કોર્ટની અવમાનનાનો કેસ લગાડીશ તમારી પર, અને એમાં લગભગ 3 કે 6 મહિનાની સજા છે. સાંભળજો, બરાબર. હવે એને સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કરી છે, બરાબર. આપણી હાઈકોર્ટે સુઓ મોટો લીધો. સુઓ મોટો એટલે વિડીયોના આધારે, ન્યૂઝપેપરમાં વાંચવાના આધારે અથવા અન્ય આધારે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ પોતે કોઈ કેસ ચાલુ કરે ને એને કહેવાય સુઓ મોટો. અજીનો મોટો નહીં, સુઓ મોટો. અજીનો મોટો તો મીઠું છે, નમક છે, બરાબર. સુઓ મોટો એ પોતે બી કોઈ બી કેસ ચાલુ કરી શકે. તો હાઈકોર્ટે કેસ ચાલુ કર્યો છે, એટલે હવે ડીસીપી ઉપર શું સહી તલવાર લટકે છે? સસ્પેન્શનની. ડીસીપી ઉપર તમે તો માની ચાલો પાસ થયા તો ડીવાયએસપી બનશો, એ ડીસીપી છે, એમને જો હાઈકોર્ટ લપેટી નાખતો તો આપણું શું આવશે? ભાઈ ખબર પડી કે તમને? એટલે યાદ રાખજો, બંધારણને યોગ્ય રીતે લાગુ થાય છે કે નહીં અને બંધારણ રીતે દેશ ચાલે છે કે નહીં એ ચેક કરવાનો અધિકાર કોની પાસે છે? ન્યાયપાલિકા પાસે છે. એટલે હે ને વકીલો ને વકીલો, પોલીસ વાળા એક જ થી સીધા રહે, એનું નામ છે વકીલ. કેમ? કાલ હવે ક્યાં લઈ જવાનો? ન્યાયપાલિકામાં. એટલે ન્યાયપાલિકા જો કોઈ બી ક્રાઇમ થાય છેલ્લે ન્યાયપાલિકામાં તો જવું જ પડે, અને ન્યાયપાલિકા એ જ બેઠા હોય. એટલે પોલીસ વાળો ઉભો રાખે, શું છે? પેલો કે વકીલ જો. એટલે એમ નહીં, પણ હેલ્મેટ તો પહેરો. સારું પહેર લઈશું. સારું જાઓ. કેમ ખબર હે કાલ હવે ક્યાં જવાનું? કોર્ટમાં. અને ભાઈ કોર્ટમાં પથારી ફેરો ખોટી ખોટી. એટલે એવું નહીં કે મજાકની વાત છે. બોલો ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે આમાં? ભાઈ ક્લિયર થઈ ગયું? હું આગળ વધુ? હવે હજી કોઈ ડાઉટ તો મને પૂછી લેજો. હવે તમે જો, આ મેં તમને આટલી બધી વાત કરી કે બંધારણ આમ કરે, બંધારણ આમ કરે, બંધારણ આમ કરે, બરાબર? હા બોલ બોલ બોલ. હાઈકોર્ટ આ રીતે કેસ ચાલુ કરી દેલી. કરી શકે. આ સુઓ મોટો હાઈકોર્ટે જ લીધો છે, સુરત વાળો. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ પણ લઈ શકે અને હાઈકોર્ટ પણ લઈ શકે. ધીરે ધીરે તમે ચિંતા નહીં કરો, તો તાર ગમે તેટલા સવાલ હશે હું ઉભો રહીશ. અને સૌથી વધારે સવાલ બંધારણમાં જ થશે, યાદ રાખજો. એનું કારણ છે કારણ કે આમાં કેવું કે આપણે જોયું હોય, આપની ક્યુરિયોસિટી બહુ હોય કે હું આ બી જાણી લઉં, આ બી જાણી લઉં, બરાબર. હવે જો મજા, હવે આપણે જો બંધારણ. બંધારણ એટલે શું? બધાને ખબર પડી ગઈ છે. હવે આ બનાવવાનો બરાબર આઈડિયા ક્યાંથી આવે પહેલા તો, અને આ બનાવશે કોણ? બનાવશે કોણ? આ બે વસ્તુના જવાબ આપણને મળ્યા પર. તો સૌથી પહેલા તો અંગ્રેજો ભારતમાં હતા અને અંગ્રેજો આપણી બરોબરની સર્વિસ કરતા. સાંભળજો, મન ફાવે એમ એ લોકો આપણી પર શું બનાવી દેતા? કાનૂન બનાવી દેતા, બરાબર. હવે તમે વિચાર કરો કે સૌથી પહેલા પ્રાચીન ભારતમાં આપણે અશોકને જોયો, આપણે સમુદ્રગુપ્તને જોયો, આપણે હર્ષવર્ધનને જોયો કે એ લોકો જે બોલે એ કાનૂન બની જતું હતું. ભાઈ એ લોકો જે બોલ્યા એ કાનૂન, બરાબર. તો આનું નામ રાજાશાહી. હવે કાલ સવારે માની ચાલો રાજા ગાંડો થઈ ગયો, એટલે મતલબ જનતા તો ગઈ. પછી આપણે જોયું મિડિયવલ હિસ્ટ્રી, એમ આપણે અલાઉદ્દીન ખિલજીને જોયો, ગાંડો શાસક, બરાબર. આપણે બલબનને જોયો, બલબનનું નામ આપણે તમે લોકો સાંભળશો મિડિયવલ હિસ્ટ્રીમાં. બલબન એટલે એટલો ક્રૂર શાસક કે એની ખિલાફ જો કોઈ વિદ્રોહ કરે ને એટલે ચામડું ઉતાર લે અને ચામડું ઉતારીને ચાર રસ્તા પર લટકાડી દે, પછી તમને છોડ દે કે જાઓ જતા રહો ઘરે. હવે ચામડું ઉતારેલું માણસ ઘરે જાય, અને જો તમે એની ખિલાફ આમ કરો એટલે ગળું ઉડાડ દે પેલો. એ બલબન એવો હતો કે કોઈ આમ સીધો ચાલી ના આવે ને તો એને પસંદ ના આવે. કેમ સીધો કેમ ચાલ્યો કે તું ઝૂકી ના? તો એને શું કર્યું? તું પોતાના દરબારનો જે દરવાજો હોય ને અડધો કરી દીધો હતો, એટલે ઝૂકી ના આવવાનું,
અને આઈને પહેલા મારા પગે પડવાનું અને મારા પગ ચૂમવાના. આ રાજાશાહી હતી. હવે યાર એક વસ્તુ વિચાર કરો, આ ક્યાં સુધી ચાલે? ભાઈ જનતાને પોતાનો તો અધિકાર હોય ને, ભાઈ મારો અધિકાર છે કે મારે મને જે પ્રોબ્લેમ હોય એ તો કહું કે ના કહું, પણ રાજાશાહીમાં એ બધું કઈ હતું નહીં. હવે વર્લ્ડમાં ધીરે ધીરે શું થઈ ગયું કે આ રાજાશાહી આખા વર્લ્ડમાં ફેલાઈ, તો લોકોને એવું લાગ્યું કે આ યોગ્ય નથી. ભાઈ કંઈક બીજું શું હોવું જોઈએ, કંઈક ના કંઈક મિકેનિઝમ હોવું જોઈએ. તો યુરોપની અંદર બરાબર ધીરે ધીરે જેમ લોકો કે ને એમ રાજાએ કરવાનું કામ ચાલુ કર્યું. જેમ કે એનો પહેલો આપણને ઉદાહરણ મળે છે, એવું કહેવાય છે કે અશોકના જે ધમ હતા ને, ધમ એ વન ટાઈપ ઓફ લોકતંત્રનું પહેલું પગથિયું હતું એવું કહેવાય છે. બરાબર, જેમ કે સભા બનાવી, પછી એમાં ચર્ચા કરવી, ચર્ચા કરીને બધાની વાત સાંભળીને પછી કોઈક વાત કરવી. બરાબર, એ બધું લોકતંત્રનું શું છે, એક શું છે ભાઈ, એક પગલું છે. એમ યાદ રાખજો, એ અશોકમાં બી દેખાય છે. બરાબર, યુરોપમાં ધીરે ધીરે શું થઈ ગયું કે રાજાઓએ શું કર્યું કે પોતાના પાવર જનતાને આપવાના ચાલુ કરી દીધા. જે જનતા જેમ કે ને એમ એમના શાસનો આવવાના ચાલુ થઈ ગયા. અને ધીરે 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 એ બદલાવ આવ્યો. હવે એ બદલાવ ભારતમાં નતો આવ્યો. કેમ નતો આવ્યો? પહેલા ત્યાં પુનઃ જાગરણ નામની એક વસ્તુ થઈ બ્રિટનમાં. પુનઃ જાગરણ એટલે એ જે લોકો સૂતા હતા એ પાછા જાગી ગયા. તમારી ભાષામાં વાત કરું, એ તો તમને ઇતિહાસમાં બતાવશે પુનઃ જાગરણ એટલે શું. જેમ કે માની ચાલો કે આ એવું માનતા હતા કે સતી જે છે ને એ તો આપણા સમાજની એક શું છે, ઓરિજિનાલિટી છે, અને બધાએ જો એમનો પતિ મરી જાય તો સતી થઈ જ જવું જોઈએ. આ એમના મગજમાં છે. ખબર ગઈ? પણ માની ચાલો કે આમને એને સમજાવ્યું કે એવું ના હોય, અને બહુ બધા પ્રૂફ આપ્યા કે પતિ મરી જાય એનો મતલબ એ નથી કે પત્ની બી સામે બળી જવું જોઈએ. તો ધીરે ધીરે આમનું મગજ ખુલ્યું. બરાબર, એનો મતલબ કે આ પાછા જાગ્યા. પહેલા તો ખાલી આંખો ખુલ્લી હતી, હવે એમના મગજ ખુલ્યા અને એમને સાચું અને ખોટાનો વચ્ચેનો જે ડિફરન્સ હતો એમાં એક લાઈન ખેંચી કે આ સાચું છે, આ ખોટું છે. આ કઈ રીતે આવ્યું? આમને ના સમજાયો તો આવત, પણ માની ચાલો આ બી એડ થયા, આમાં આ બી એડ થયા, આ બી એડ થયા, આ બી એડ થયા, આ બી બધા એડ થઈ ગયા. તમે બધા બેહીને આમને સમજાવો છો કે જો આમ બી કરી શકાય છે, આમ બી કરી શકાય. આમને સતી પ્રથાના પોઝિટિવ પોઈન્ટ કીધા, આમને નેગેટિવ કીધા, આમને થોડા બેલેન્સ પોઈન્ટ કીધા, આમને માની ચાલો કે એકદમ ઓપોઝિટ પોઈન્ટ કીધા. આમને હવે આમના મગજમાં ચાલશે કે વાત તો સાચી છે કે આમને જે પોઝિટિવ કીધા છે એમાં આ વસ્તુ સારી છે, આમાં નેગેટિવ કીધા છે આ વસ્તુ સારી છે. તો હવે આમનો ડિસિઝન જે લેવાશે ને એ બેલેન્સ ડિસિઝન લેવાની પોસિબિલિટી શું છે, વધારે છે. તો ધીરે ધીરે એ બ્રિટનમાં પુનઃ જાગરણ થયું. સાંભળજો ધ્યાનથી. અને ત્યાં કાનૂનની રીતે અથવા તો બધા મળીને ચર્ચા કરીને કોઈ કાનૂન બનાવતા હતા અને એની રીતે શાસન કરવાનું શું થયું, ચાલુ થયું. ધીરે ધીરે ત્યાં એ વસ્તુ ચાલુ થઈ છે. સમજો. બરાબર, હવે ભારતમાં બ્રિટિશર આવ્યા, આપણી બરોબરની સર્વિસ કરી. આપણા લોકો ભણવા માટે બ્રિટેન ગયા. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, મતલબ જે હતા એ લોકો ત્યાં બેરિસ્ટર બન્યા. ત્યાં જઈને ત્યાં લોકો એમને જોયું કે આ લોકોનું કેટલા અધિકારો છે. આમની પાસે મૂળભૂત અધિકારો છે, આમની પાસે આ છે. આમનો દેશ એક કાનૂનના દ્વારા ચાલે છે, પણ અમારો દેશ કઈ રીતે ચાલે છે, તાનાશાહીથી ચાલે છે. તો એ લોકો આ ભારતમાં આવ્યા અને એમને ભારતના લોકોને સમજાયા કે જો આમનો દેશ જોવો, અમારો દેશ જોવો, અમારે આ વસ્તુઓ કરવી જોઈએ, આ વસ્તુ ના કરવી જોઈએ. ધીરે 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 લોકોના મગજમાં આ વસ્તુ ચાલુ થઈ કે ભાઈ જો અમારો દેશ જ્યારે બી આઝાદ થશે ને તો અમારો દેશ કેની રીતે ચાલશે, બંધારણ રીતે ચાલશે. અને એ બંધારણને બનાવશે કોણ? બંધારણ સભા બનાવશે. એટલે ભારતના લોકો જે છે ને એ મળીને જ આ બંધારણ બનાવશે. એ આઈડિયા ત્યાંથી જનરેટ થયો આપણો. બોલ, આટલું આખી કહાની ખબર પડી ગઈ? હવે તમે એમ કહો સાહેબ આટલી બધી કહાની કરવાની શું જરૂર છે? કાલ સવારે તમે મેન્સમાં બેઠા અને ડેમોક્રેસી ઉપર કે કોઈ બી ઉપર કંઈક આવી ગયો તો આમાંથી એક પોઈન્ટ તમે લખી શકશો આરામથી. ખબર પડી ગઈ? મારી જે ચર્ચા હશે ને એ તમને 4 જગ્યાએ હેલ્પ કરશે. લગભગ 3માં તો કરશે જ. એથિક્સમાં હેલ્પ કરશે, પેપર 2માં તો કરશે જ કરશે, અને એસેમાં પણ હેલ્પ કરશે. એટલે હું જે ચર્ચા કરું ને ધ્યાનથી તમારે સાંભળવાની. બરોબર, અને 100% અહીંયા રહેવાનું ખાલી. ખબર પડી ગઈ? તમને એક પોઈન્ટ બી દરેક એસેમાં કે દરેક પેલામાં 2 પોઈન્ટ બી મળ્યા ને તો તમારો 1 માર્ક વધારે દેશે. અને 1 માર્કનો ઇમ્પોર્ટન્ટ તમને ખબર છે ને બેન્ચમાં? ખબર પડી ગઈ? એટલે હું જે ચર્ચા કરું છું તમારે સાંભળવાની ખાલી. મેં તમને એવું કીધું લખો, હું લખાઈશ બી ખરો, બધું કરીશ, પણ પહેલા સાંભળો ધ્યાનથી. આટલી ખબર પડી ગઈ? આખું સાયકલ ખબર પડી બધાને? કઈ રીતે ભારતમાં આની શરૂઆત થાય છે? બરાબર, હવે તમે જો આપણે શેના રીતે દેશ ચલાવીશું? બંધારણ રીતે. શેના રીતે? બંધારણ રીતે. અને એ જે બનાવશે એ કોણ બનાવશે? બંધારણ સભા બનાવશે. આપણે તો આ નક્કી કરીને રાખેલું અને દેશની આઝાદીની ચળવળ ચાલતી બી હતી અને ધીરે 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 બધું ચાલતું હતું. બરાબર, અને આપણે આ બધું ચલાવતા હતા. બરાબર, હવે કેવું થયું સાંભળજો. સૌથી પહેલા તિલકે આ માંગણી કરી 1896 ની આસપાસ
કે જો ભાઈ ભારત જે છે ને એ બંધારણ રીતે ચાલશે અને બંધારણ સભા શું બનાવશે? બંધારણ બનાવશે. પણ આ ડિમાન્ડ જે હતી ને એ અનઓફિશિયલ હતી. અનઓફિશિયલ મતલબ શું? અમે બંને વાત કરતા હતા અને આ વાત કરવા મેં આને કીધી. ખબર પડી? મેં જઈને સરકારને લેટર નતો લખ્યો. મેં આમને કીધી કે યાર બંધારણ રીતે દેશ ચાલશે અને બંધારણ સભા શું બનાવશે? શું બનાવશે? બંધારણ બનાવશે. આ અનૌપચારિક છે અમારી માંગ. અમે ડાયરેક્ટ માંગ કરી નથી, ઔપચારિક માંગ કરી નથી. 1923 માં એવું કહેવાય છે કે ગાંધીજીએ બી આ માંગ કરી હતી કે ભાઈ આવું ને આવું હોવું જોઈએ આપણે ત્યાં. ખબર પડી ગઈ તમને? પરંતુ જે કહેવાય ને કે આપણા ત્યાં આની એક સ્પીડ પકડી હોય ને તો એ પકડી 1928 માં. બરાબર? 1928 માં યાદ કરો શું આવ્યું હતું? કોઈ મને કહેશે 1928 માં એક રિપોર્ટ આવ્યો હતો. ચલો હું તમને એક નહેરુ રિપોર્ટનું નામ સાંભળ્યું તમે? નહીં સાંભળ્યું? ઇતિહાસમાં સાંભળશો, ચિંતા ના કરો. બરાબર? નહેરુ રિપોર્ટ આવ્યો હતો. બરાબર? અને નહેરુ રિપોર્ટ પછી 1929 માં એક અધિવેશન થયું હતું આપણું લાહોરમાં. લાહોર અધિવેશન સાંભળજો. અને લાહોર અધિવેશનમાં આપણે પૂર્ણ સ્વરાજની ડિમાન્ડ કરી હતી. શેની ડિમાન્ડ કરી હતી? પૂર્ણ સ્વરાજની. હવે એક કહાની સાંભળજો, તમને નવું જાણવા મળશે. તમે ક્યાંય નહીં સાંભળ્યું. થયું હતું કેવું તમને ખબર છે? જ્યારે આપણે બંધારણ સભાની માંગ કરતા હતા ને ત્યારે આપણે કેવું હતું ખબર કે અંગ્રેજો બંધારણ સભા બનાવે અને એ બંધારણ બનાવી આપે અમને, ખાલી અમારી જોડે શું કરે? ડિસ્કસ કરે. 1929 પહેલા આપણી આવી ડિમાન્ડ હતી કે તમે બનાવી આપો, ખાલી અમારી જોડે શું કરો? ડિસ્કસ કરો. પરંતુ 1929 પછી કેવી ડિમાન્ડ થઈ ખબર? તમારી જરૂરત જ નથી, તમે અમારી બંધારણ સભા બનાવો અને અમે અમારું શું બનાવીશું? બંધારણ બનાવીશું. આ ખબર પડી ગઈ? યાદ રાખજો 1929 પહેલાનું અને 1929 પછીની વાત આ હતી. આ યાદ રાખીને ચાલજો. જો તમારે કોઈક જગ્યા આવે તો લખજો આને. ખબર પડી ગઈ? પહેલા કેવું હતું? તમે બંધારણ બનાવી આપો, ખાલી અમારી જોડે શું કરજો? ચર્ચા કરી લેજો. બરાબર? 1929 પછી પૂર્ણ સ્વરાજની માંગ કરી પછી શું થઈ ગયું? તમે ખાલી બંધારણ સભા બનાવી આપો, બરાબર, અમે અમારું બંધારણ બનાવી લઈશું, તમારી હેલ્પની જરૂર નથી અમારે. બરાબર? સૌથી પહેલી ઓફિશિયલ માંગ 1934 માં એમએન રોયે કરી હતી કે ભાઈ અમારે એક બંધારણ સભા જોઈશે જે અમારી માટે શું બનાવશે? બંધારણ બનાવશે. ભાઈ ખબર પડે છે? પછી આ ડિમાન્ડને 1935 માં કોંગ્રેસે ટેકો આપ્યો કે ભાઈ વાત તો સાચી છે, અમારે હવે બંધારણ સભા જોઈશે. બરાબર? અને આ બંધારણ સભા અમારી માટે શું બનાવશે? બંધારણ બનાવશે. એના પછી ધીરે ધીરે બધાએ આ માંગ શું કરી? ઉપાડી. ભાઈ ખબર પડે છે મારી કહાનીમાં કે ગયા છો ને? હે કે પેલીએ ખાધું હશે કે નહીં, હે પેલાએ ખાધું હશે, નાલાએ કે મને મેસેજ નહીં, એવું તો નહીં વિચારતા ને? યાદ રાખજો, જવાબ પાસ ના છે તો ભાઈ જતા જ રહેવાના બધા. બરોબર? છેલ્લે એકલા જ બેસતો અહીંયા. ભાઈ ખબર પડે છે? એટલે હું જયારે જો યાદ રાખજો, જે ભૂલો મેં બી કદાચ કરી હશે કે લોકો કરે બી છે, બરાબર, જ્યારે તમે અહીંયા બેઠા હશો ત્યારે તમે કંઈક બીજો વિચાર કરતા હશો અને જ્યારે બહાર બેઠો ત્યારે અહીંયા વિચાર કરતા હશો. એટલે એવું નહીં કરવાનું. 6 થી 8 દુનિયા આમ જાય કે આમ જાય, તમારું મગજ એકદમ ફ્રેશ રહેશે. લેક્ચરમાં આવતા પહેલા 30 મિનિટનો વચ્ચે બપોરે પાવર નેપ લેશો તમે લોકો. શું લેશો? પાવર નેપ. તમારું મગજ આપણું એન્જિન છે. જો માની ચલો ગાડી ચલાવીએ છીએ, ગાડી એકદમ સ્પીડમાં ભગાય તો એન્જિન ગરમ થઈ જાય, પછી એને તમે ઊભી રાખો અને 30 મિનિટને એને ઠંડી થવા દો, ગાડી ઠંડી થઈ જાય, પછી પાછો સેલ મારો એટલે ગાડી નવાની જેમ ચાલે કે ના ચાલે? તો આપણું મગજ એવું છે. આપણે સવારના ઉઠ્યા હોય છે, બરાબર, જેમ કે કોઈક 5 વાગે, કોઈક 6 વાગે, કોઈક 7, કોઈક 8 વાગે, કોઈક 9 વાગે, કોઈક 10 વાગે, કોઈક 11 વાગે હોય. પહેલા અહીંયા ગાંધીનગરમાં મહારાજોની કમી ક્યાં? બરાબર. હવે તમે જ્યારે બપોરે જમો એના પછી તમને ખબર છે ને કે આપણને એવું લાગે સો ગયા એ જહાં, સો ગયા, એવા ગીત આપણને યાદ આવે. જ્યારે તમે લેક્ચરમાં આવો ને એની 1 કલાક પહેલા કે 1.5 કલાક ગમે ત્યારે 30 મિનિટની પાવર નેપ લઈને આવવાનું. જો છોકરીઓનો પાવર નેપ હોય અને છોકરાનો ને ન્યુક્લિયર નેપ હોય એમનો. 2 વાગે જો જમીન ઊંઘે ને એટલે 5 વાગે ઉઠે પાયા કે આ પાવર નેપ લેતો હતો. હાલ પણ આટલો મોટો કે પાવર નેપ હોય. છોકરીઓને સાચે પાવર નેપ હોય કે એમને કેવું કે 30 મિનિટ ઊંઘીને ઊભી થઈ જાય. બરાબર? હા કે ના? અમારા હું બી આવી એટલે હું બી અત્યારે પડ્યો હોય તો હું બી હાંજે જ ઉઠું પઈ. કે આપણને પછી સંતુષ્ટિ ના હોય ને, આપણને એવું થાય માથું દુખશે તો. ભાઈ ખબર પડે શું કહું છું? એટલે આ વસ્તુ યાદ રાખીને ચાલજો. બરાબર? 30 મિનિટનો પાવર નેપ, 6 થી 8 તમે અહીંયા જ રહેશો. મેં તમને કીધું કે આ બુક વાંચીને આવજો. હું તમને કહીશ બી નહીં ક્યારે જિંદગીમાં ક્યાં વાંચીને આવજો. હું તમને એટલું જ કહીશ, હું જેટલું કરું એટલું કરીને આવજો ખાલી. બાકી હું તમને ક્યારે
હું પારકી આશા સદા નિરાશા પર માનું છું. હું બીજા પર આશા જ નહીં રાખતો કે તમે વાંચી આવશો. હું એ જ વિચારું કે મારે જ લખાવાનું છે, મારે જ ભણાવવાનું છે, મારે જ બોલવાનું છે. એટલે હું અધર કરતા જોરથી બોલીશ અને સ્પીડમાં બોલીશ. હું શબ્દ બી એટલા બોલીશ. ખબર પડી ગઈ? ચલો આગળ વધીએ પાછું. એટલે હા કે ના આટલી ખબર પડી ગઈ. હવે આ તમે ધ્યાનથી એક વસ્તુ નોટ કરી છે. અત્યાર સુધી જે ડિમાન્ડ કરી ને, આ બધી ડિમાન્ડ આપણે કરી અંગ્રેજોને કે ભાઈ તમે અમારા માટે બંધારણ સભા બનાવી આપો. આવું ના કરો પ્લીઝ, રિક્વેસ્ટ. બરોબર? પણ આ લોકો આપણી વાત માનશે તમારા હિસાબે? તો શું લાગે તમને? હેડો, માને કે ના માને? માની ચાલો કે બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને કીધું કે બેટું પેલા જોડે વાત ના કરને. પેલી માને? ના માને. એકાદ વાર પકડાય ભાઈ માને. એટલે હા કે ના? હા, આપણે એમાં કોમેડી કરીશું. આપણે ખાલી સિરિયસ ભણવા થોડા આયા અહીંયા. અને સિરિયસ ભણવામાં શું થાય ખબર? અડધો કલાક પછી આપણને આંખો આમ હોય પણ આપણે કંઈક બીજો જ હોય. માણસ આમ જોતો હોય. સમજ પડી? શું પણ ખબર પડી તમને? ચલો આગળ વધીએ. હવે આ માંગ આપણે કરી હતી, પણ એ લોકો આપણી માંગ માનવા માટે તૈયાર નતા. માનતા જ નતા. પણ માણસ આપણી માંગ ક્યારે માને? જ્યારે ભેખડે ભરાય. ક્યાં ભરાય? ભેખડે ભરાય. સૌથી પહેલા આપણે માંગ કરી તિલકે, પણ અનૌપચારિક હતી. પછી ગાંધીએ બી કરી, એ બી અનૌપચારિક હતી. સૌથી પહેલા ઔપચારિક માંગ કોને કરી? એમ.એન. રોયે, કે અમને શું જોઈશે? બંધારણ સભા જોઈશે. બરાબર? એના પછી કોંગ્રેસે એ માંગને શું કરી? ભાઈ ટેકો આપ્યો કે હા ભાઈ અમારે બંધારણ સભા જોઈશે, જે અમારા માટે શું બનાવશે? બંધારણ બનાવશે. આ માંગ આપણે જ કરતા હોઈએ છીએ ક્યારના. એ લોકો માને છે ખરા? માન્યો તમે કીધું ના? પણ આ લોકો ભેખડે ભરાયા. ક્યારે ભરાયા? હવે સાંભળજો ધ્યાનથી. ભેખડે ક્યારે ભરાયા? થયું કેવું? 1939 થી લઈને 1945 સુધી બીજું વિશ્વયુદ્ધ થયું. શું થયું ભાઈ? બીજું વિશ્વયુદ્ધ થયું. બરાબર? અને આ વિશ્વયુદ્ધમાં બરાબર આ બરોબરના ભેખડે ભરાયા. અને આ લોકો એવું કહી દીધું આ વિશ્વયુદ્ધમાં કે ભારત અમારા તરફથી લડશે. ભારત અમારા તરફથી લડશે. આપણે કીધું તમે પૂછ્યું કોને? તમે અમને પૂછ્યું? આ આટલું કહેવું ને ગુલામ દેશ હોવા છતાં કે તમે અમને પૂછ્યું. આ ડેમોક્રેસીની પહેલી લાઈન છે કે પોતાનો અધિકાર માટે અવાજ ઉપાડવી. આ ડેમોક્રેસીનું પહેલું પગથિયું છે. અમે એમ કીધું ચલો હું થોડું કહાની ડિટેલમાં લઈ જાઉં. સાંભળવી છે કે નહીં સાંભળવી? હે? કેમ કે અઢાર કંટાળો નહીં આવતો ને પેલા તું ભણાઈ રહ્યા તું એવું જ નહીં કોઈ. બરાબર? હવે સાંભળજો ધ્યાનથી. ચલો હું તમને થોડું પાછળ લઈ જાઉં. કેવું થયું હતું ખબર? 1937માં ચૂંટણી થઈ હતી ભારતમાં. શું થઈ હતી? ચૂંટણી. રાજ્યોની ચૂંટણી થઈ હતી અને મોસ્ટ ઓફ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની હતી. થોડા ઘણા રાજ્યોમાં મુસ્લિમ લીગની સરકાર બની હતી. બરાબર? હવે આખા ભારતમાં લગભગ તમે જોવા જાઓ ને તો આખા ભારતમાં કોનું સરકાર બની હતી? કોંગ્રેસની. સાંભળજો. બરાબર? અને 1937માં બની હતી. હવે આ લોકોએ 1939માં એવું કહી દીધું પહેલા બીજા વિશ્વયુદ્ધમાં કે ભારત અમારા તરફથી લડશે. તો કોંગ્રેસની જેટલી સરકારો હતી ને બધાએ રાજીનામું આપી દીધું કે એક તો અમે શાસનમાં છીએ, તમે અમને પૂછ્યું કે તમારે અમારા તરફથી લડવું છે કે નહીં? અને એમના તમે શું કરી દીધું? એવું કહી દીધું કે અમારા તરફથી લડશે. આ તો નહીં ચાલે. અને કોંગ્રેસ સરકારે રાજીનામું આપી દીધું. અને આ તમે ઇતિહાસમાં વાંચશો 28 મહિનાની સરકાર હશે. કેટલા મહિનાની? 28 મહિનાની સરકાર. આ તમને એક્ઝામમાં સવાલ બી પૂછાશે કે 28 મહિનાની સરકારે રાજીનામું કેમ આપ્યું હતું? તો યાદ રાખજો બીજા વિશ્વયુદ્ધમાં પૂછ્યા વગર શું બનાવી લેવાનો? ભાગ બનાવી લેવાનો. એના કારણે આપણે શું આપી દીધું? રાજીનામું. અને આપણે એમ બી કહી દીધું કે જો અમારા દેશ પર કોઈ આક્રમણ કરશે, અને બીજા વિશ્વયુદ્ધમાં જાપાન નામનો એક દેશ છે અહીંયા, એ બ્રિટનની ખિલાફ લડતો હતો અને જાપાન આપણે એક્ઝેક્ટ નજીક હતો. બરાબર? અને જાપાનને ખબર હતી કે ભારતને કબજા લઈ લો તો બ્રિટનનું મોઢું દબાઈ જશે. કેમ કે ખાવાનું, આર્મીનું ખાવાનું, પૈસા બધું ભારતમાંથી જતું હતું. બરાબર? અને આપણને બી ખબર હતી કે બરોબરના ભેખડા ભરાયા છે આ વખતે. કે જાપાન ગમે ત્યારે શેની પર એટેક કરવાનો મૂડમાં હતો? ભારત ઉપર. એનું માનવું એવું હતું કે ભારત કબજો થઈ જાય ને તો બ્રિટન વાળાને ઠેકાણે લગાડી દઈએ આપણે. એવું કોનું માનવું હતું? જાપાનનું. અને આ લોકોને બી ખબર હતી. હવે આ લોકોએ જેવું આપણને બીજા વિશ્વયુદ્ધનો ભાગ બનાવ્યો, બરાબર, એવું આપણે શું આપી દીધું? રાજીનામું. આપણે એવું કીધું કે કોઈ પણ ભારતમાં આક્રમણ કરવા આવશે ને તો અમે એમનો વિરોધ નહીં કરીએ. એટલે યાદ રાખો, આપણે સ્વાગત કરવાનું નથી કીધું પણ આપણે વિરોધ પણ નથી કર્યો. આનો મતલબ શું થાય? મતલબ કોઈ બી આવશે તો આપણે હેલ્પ પણ કરી શકીએ. જો મતલબ એ નથી હો, હજી મેં સાંભળજો, અમે વિરોધ નહીં કરીએ. એનો મતલબ શું? એવું બી ક્યાં કીધું સ્વાગત નહીં કરીએ? એટલે કેવા ભેખડે ભરાયા. અને આમને બીકે કરી ગઈ કે જો ભારતના લોકો સપોર્ટ કરી દેશે જાપાનનો તો બીજા વિશ્વયુદ્ધમાં અમારું જીતવું લગભગ શું છે? ઇમ્પોસિબલ છે. કોને લાગ્યું આવું? અંગ્રેજોને. અંગ્રેજો બરાબરના ભરાયા.
અંગ્રેજો ભરાયા છે હવે, એટલે ભરાયા છે તો હવે આપણને લાલચ આપવી પડશે, નગર આપણે તો કોનું સ્વાગત કરીશું? જાપાન વાળાનું. પેલા દયાન જેમ પેલી થાળી લઈને આઈએ પધારીએ મેરે જાપાન જી કરીને આપણે સ્વાગત કરવાનું છે. આપણે તો સ્વાગત કરવાનું મૂડમાં જ છીએ. હવે આ બરોબરના ભરાયા છે, બરાબર. અને બરોબરના ભરાયા એટલા માટે 1940માં એ લોકોએ પ્રસ્તાવ લઈને આવ્યા જેને કહેવાય અગસ્ત પ્રસ્તાવ. શું કહેવાય એને? ઓગસ્ટ પ્રસ્તાવ. તમારે કઈ નહીં વાંચો, ખાલી અહીંયા ધ્યાન આપો, કહાની સાંભળો. તમે જયારે કોઈ બી મટીરિયલ ઉપાડીને વાંચશો ને, ગેરંટી આપું છું, ત્યારે તમને બધું એને મારા વડ યાદ આવી જશે. ત્યાં ખાલી અહીંયા ધ્યાન આપજો. ઓગસ્ટ પ્રસ્તાવ લાયા લોકો, બરાબર. હવે એક વિચાર કરો, ઓગસ્ટ પ્રસ્તાવ કેમ લાયા હશે? તમે પોતે વિચાર કરો. અમને લાલચ આપવા માટે? તો અમને શું લાલચ આપી હશે? જે આપણી ડિમાન્ડ હશે. ભાઈ વિચાર કરો, આની માટે ક્રિસ્તો આવ્યો, બરાબર. આને એના બાપાને લગભગ 5 વર્ષથી કહે પપ્પા એક્ટિવા લઈ આવો. બાપા માનતા જ નહીં. એક દિવસ પપ્પા એક્ટિવા નવી લઈને આવી ગયા પાછા, કે લે બેટા રાખ. વાને લોકોમાં પપ્પા કેટલા હારા છે. બીજા દાડા પપ્પા કે બેટા પેલા રમેશભાઈ છોકરો આપણે વાત ચલાવી આગળ. પછી એને ખબર પડી મારી હારી આ તો લાલચ આપી મને, ખબર છે. તો અહીંયા એવું થયું. ઓગસ્ટ પ્રસ્તાવ કેમ આવ્યો હતો? આપણે ના પાડી દીધી કે અમે બીજા વિશ્વયુદ્ધમાં ભાગ નહીં બનીએ અને અમે સ્વાગત મતલબ કોઈનો વિરોધ બી નહીં કરીએ. એટલે આ ભેખડા ભરાઈ ગયા હતા. તો આ લોકો આપણી માટે પ્રસ્તાવ લઈને આવ્યા કે અમે તમારા માટે કંઈક લાયા. અમે કીધું લાવો, હાલો. શું લાયા તમે? તો કે જો સૌથી પહેલા અમે તમને ડોમિનન્ટ સ્ટેટસ આપીશું. શું આપીશું? ડોમિનન્ટ સ્ટેટસ આપીશું. હું તમને સમજાવીશ, બધું સમજાવીશ, થોડું ધ્યાન રાખજો. બીજું, યુદ્ધ પછી તમારી માટે બંધારણ સભા બનાવી આપીશું. વાહ, પહેલી વાર બંધારણ સભાની માંગ અહીંયા શું થાય છે? પૂરી થાય છે. હવે આપણે કીધું ઉભા રહેજો, તમે બી ઉભા રહો, ઉભા રહેજો. યુદ્ધ પછી બંધારણ સભા બનાવી આપીશું. આ તો બધાને ખબર પડી ગઈ કે શું કીધું એમને? યુદ્ધ પછી બંધારણ. પણ તમને આ નહીં ખબર પડી ડોમિનન્ટ સ્ટેટસ એટલે શું. તમારી ભાષામાં તમને સમજાવી દઉં. ઉપરના લેવલે અંગ્રેજો શાસન કરશે, નીચલા લેવલે આપણે શાસન કરીશું. ડોમિનન્ટ એટલે શું? કોઈની ઉપર હાવી થવું, કોઈને ઉપર હોવું. એ આપણી નીચે હશે. તો ડોમિનન્ટ સ્ટેટસ એટલે શું? ઉપરના લેવલે અંગ્રેજ શાસન કરશે, નીચલા લેવલે આપણે કરીશું. આપણે કીધું 1 મિનિટ ઉભા રહેજો. હા બોલો. ડોમિનન્ટ સ્ટેટસની માંગ અમે 1928માં કરી હતી. કયા રિપોર્ટમાં? નહેરુ રિપોર્ટમાં. કયા રિપોર્ટમાં? નહેરુ રિપોર્ટમાં. કેટલા વર્ષ પહેલા? 12 વર્ષ પહેલા. અને તમે ક્યારે માંગ પૂરી કરી રહ્યા છો? 12 વર્ષ પછી. તો આપણને આ માંગ એક્સેપ્ટ કરીશું આપણે? શું કહીશું આપણે? 12 વર્ષ પહેલા જયારે માંગ્યું ત્યારે તમે મરી ગયા હતા, હે? અને પછી 1928માં જયારે નહેરુ રિપોર્ટ આવી ને, અને નહેરુ રિપોર્ટમાં આપણે માંગ કરી હતી કે અમને ડોમિનન્ટ સ્ટેટસ આપી દો, ત્યારે આ લોકો આપવા તૈયાર નતા. કેમ નતા એ બી સાંભળજો. કેવું થયું હતું? હું તમને આખી કહાની કરી દઉં. સાયમન આવ્યો ભારતમાં. કોણ આવ્યો? સાયમન. આપણે નારા લગાડ્યા, સાયમન ગો બેક, સાયમન ગો બેક. તો સાયમનમાં એક ડાયો હતો, હે? એ ડાયા આપણને ચેલેન્જ કર્યું કે તમારામાં એટલો જ વેચ છે ને? તો કે હા, તમારું બંધારણ બનાવી બતાવો, કેડો. હવે આપણે આ ચેલેન્જ એક્સેપ્ટ કર્યું કે અમારું બંધારણ કેવું હશે. આપણે ચેલેન્જ એક્સેપ્ટ કર્યું અને મોતીલાલ નહેરુને એક કમિટી, એની અધ્યક્ષ સામે કમિટી બનાવી છે. અને મોતીલાલ નહેરુને કીધું કે તમે એવું બંધારણ બનાવો કે આપણું જ્યારે બી આપણું બંધારણ બનશે ને તો આવું બનશે, એવું તમે અમને એક એક્ઝામ્પલ આપો જરા. તો મોતીલાલ નહેરુએ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો, એક રિપોર્ટ તૈયાર કરી, જેને આપણે શું કીધું? નહેરુ રિપોર્ટ. અને એ રિપોર્ટમાં આપણે આ વર્ડ નાખ્યો હતો કે અમને ડોમિનન્ટ સ્ટેટસ મળવું જોઈએ. આવી આપણે ડિમાન્ડ કરી હતી. ક્યારે? 1928માં. તમને ખબર છે? નહેરુ રિપોર્ટની વિરોધ સૌથી પહેલા કોને કરી હતી? જવાહરલાલ નહેરુએ. બોલો, બાપાએ રિપોર્ટ બનાવી અને દીકરાએ શું કર્યો? વિરોધ. આપણા બાપા બે ટાંટિયા ફેરવી નાખ્યા. એટલે એ વાત જવા દો. આપણા બાપાએ કોઈકના લગ્નની જવાબદારી લીધી અને આપણે જેને એમ કીધું ને કે પપ્પા બાસુંદીમાં દૂધ ઓછું છે, તો જિંદગીમાં દૂધ ના પીવડાવતે બીજી વાર. તમે વિચાર કરો ડેમોક્રેસી કેવી હશે એ વખતે, મતલબ દેશની અંદર. ભલે અંગ્રેજો નતા આપતા, કે બાપાની રિપોર્ટનો વિરોધ કોણ કરી રહ્યા છે? દીકરો કરી રહ્યો છે. ત્યારે ગાંધીજી અને મોતીલાલ નહેરુએ સમજાયા જવાહરલાલ નહેરુને કે 1 મિનિટ ઉભા રહો, તમે વિરોધ ના કરો. ના મામા કરતા કાણા મામા શું ખોટા છે? જો અત્યારે આપણને ડોમિનન્ટ સ્ટેટસ મળી જશે તો આગળ ચાલીને કંઈક બીજી માંગ કરી દઈશું. કે તો નહેરુજી માની ગયા. નહેરુજી એટલે કોની વાત કરું છું? જવાહરલાલ નહેરુ. પણ એમને એક શરત મૂકી કે 1 વર્ષની અંદર, કેટલા વર્ષની અંદર? 1 વર્ષની અંદર આ ડોમિનન્ટ સ્ટેટસની માંગ જે છે ને એ સ્વીકારી લેવી જોઈએ અંગ્રેજોએ. જો નહીં કરે તો પછી હું જે માંગ કરીશ એ તમારે બધાએ સ્વીકારવાની. તમારે બધાએ એટલે કોંગ્રેસે સ્વીકારવાની, બધાએ સ્વીકાર લેવાની. ભલે અંગ્રેજો સ્વીકારે ના સ્વીકારે, પણ તમારે સ્વીકાર લેવાની. તો ગાંધીજી અને મોતીલાલ નહેરુ કીધું ઓકે ડન, અમે તમારી માંગ સ્વીકાર લઈશું. જો 1 વર્ષમાં કઈ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ડોમિનન્ટ સ્ટેટસ. બોલ, આટલી ખબર પડે છે?
તમને લાગે છે કે માની હશે આ લોકોએ? ના માની. એટલે 1929 બરાબર લાહોરમાં કોંગ્રેસની ડિમાન્ડ શું થઈ ગઈ? પૂર્ણ સ્વરાજની. શેની થઈ ગઈ? પૂર્ણ સ્વરાજ. એટલે હવે તો તમે ઉપલા લેવલે બી ના જોઈએ. ખબર પડી ગઈ? કયા સ્વરાજની? પૂર્ણ સ્વરાજની. બોલો ખબર પડી ગઈ? હા કે ના? એટલે આપણે ઓલરેડી કઈ ડિમાન્ડ કરી ચૂક્યા? પૂર્ણ સ્વરાજ. અને આ 12 વર્ષ પછી શું આપી રહ્યા છે? ડોમિનન્ટ સ્ટેટસ. આપણે કીધું કે અમારે તમારો ડોમિનન્ટ સ્ટેટસ જોઈતું જ નથી. તો પેલા કે યુદ્ધ પછી અમે તમને બંધારણ સભા બનાવી આપીશું. કે એ અત્યારે જવા દે. પહેલા અમારે શું નથી જોતું? ડોમિનન્ટ સ્ટેટસ. તમે એથી જતા રહો. અંગ્રેજો જતા રહેશે? એટલે સીધા હતા કે બાપાએ કીધું પાન લેવા જાય ને પાન લેવા જશે? નહીં જાય ને. અંગ્રેજો કે હાર વાંધો નહીં. એ લોકો ઓગસ્ટ પ્રસ્તાવ લઈને પાછા જતા રહ્યા. બરાબર. ઓગસ્ટ પ્રસ્તાવના વિરોધમાં આપણે એક સત્યાગ્રહ ચલાવ્યો હતો. એ તમને ઇતિહાસમાં ભણવામાં આવશે. વ્યક્તિગત સત્યાગ્રહ. કયો સત્યાગ્રહ? વ્યક્તિગત સત્યાગ્રહ. ઇન્ડિવિજ્યુઅલ સત્યાગ્રહ. એ તમને ભણાવશે. બરાબર. હવે ટાઈમ ધીરે ધીરે નીકળી ગયો અને જાપાન જે છે ને એ બહુ નજીક આવી ગયું ભારતના. ગમે ત્યારે જાપાન ભારત ઉપર શું કરી શકે છે? આક્રમણ કરી શકે છે. અને હવે કોને બીક લાગવા મળી છે? બ્રિટન વાળાને. કે આમાં તો અમે હેરાન થઈ જઈશું. જો જાપાન કોના હાથમાં, ભારત કોના હાથમાં આવી જાય? જાપાન વાળાના. તો અમારા તો ભૂકા નીકળી જવાના. હવે એ લોકોએ એક માણસને અહીંયા મોકલ્યો જેને કહેવાય ક્રિપ્સ મિશન. શું કહેવાય? સ્ટેફર્ડ ક્રિપ્સ હતો. 1942 આ લોકોએ ક્રિપ્સને મોકલ્યો કે તું ભારતના લોકોને જઈને મનાય. એમને કંઈક લાલચ આપ, એમને કંઈક આપ, બસ મનાય. બરાબર. હવે સ્ટેફર્ડ ક્રિપ્સ ભારત આવે છે. બરાબર. યાદ રાખજો. એ શું કહે છે ખબર આપણને? કે હું તમારા માટે કંઈક લાવ્યો. આપણે કીધું બતાવો. હવે એ ઓગસ્ટ પ્રસ્તાવ જે હતો ને બસ એને જે થોડું શું લાવ્યો હતો? ફેલાઈને લાવ્યો હતો. એટલે ક્રિસ્પે કીધું સૌથી પહેલા કે અમે તમને શું આપીશું? ડોમિનિયન્ટ સ્ટેટસ. અલા તમે એકવાર ના તો પાડી, પણ આ લોકો માને ના માને. કે યાર બીજું આ તો સાંભળો. કે બસ બોલો. યુદ્ધ પછી અમે તમને શું બનાવી આપીશું? શું બનાવી આપીશું? બંધારણ સભા. અલા તમે આગળ બી કીધું હતું કે યાર ત્રીજું સાંભળો. કે સાંભળો. જો કોઈને સાંભળજો, આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે પોલિટી માટે. જો કોઈ દળને આ બંધારણ સભામાં મજા ના આવે તો એ પોતાની અલગથી બંધારણ સભા બનાવી શકે છે. આનો મતલબ શું થયો? હું એવું કહું કે જો મારા લેક્ચરમાં કોઈને મજા ના આવે તો એ બાજુવાળા પોલિટીના લેક્ચરમાં જઈ શકે છે. એનો મતલબ ફેકલ્ટી કેટલા હશે? 2. આટલી ખબર પડે છે? એનો મતલબ કે અહીંયા આ લોકોએ ઇનડાયરેક્ટલી કોની માંગ સ્વીકાર કરી? પાકિસ્તાન. ભાઈ ખબર પડે છે? આ મેન્સમાં આવા સવાલો આવે. હવે તમે સમજો? ખબર પડે છે? શું કીધું એને સાંભળજો કે જો કોઈને આ બંધારણ સભામાં મજા નહીં આવે જે અમે યુદ્ધ પછી બનાવવાના છીએ તો એ પોતાની અલગથી શું બનાવી શકે? બંધારણ સભા. એક દેશની તો એક જ બંધારણ સભા ના હોય, 2 દેશની બી હોય ને. એનો મતલબ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે કોની માંગ સ્વીકારવાનું કહી દીધું? પાકિસ્તાનની. એ આપણે મંજૂર હશે. ગાંધીજી ઉભા થઈ ગયા. ગાંધીજી કે શું બોલેલા? મારામારી નથી થઈ, ચિંતા ના કરતા. એટલે આપણે સમજવાની વાત છે આ બધી. ગાંધીજીએ કીધું કે શું કીધું તમે જરા બોલજો. જો આવું ના આવું ચાલશે તો હવે તમને તકલીફ તો પડશે કે. અને ગાંધીજીએ ક્રિપ્સ મિશનને પોસ્ટ ડેટેડ ચેક કીધો હતો. શું કીધો હતો? એટલે એવો ચેક જેની બેંક જ બરબાદ થઈ ગઈ છે એમ કહેવા જાવ તો. એટલે આ ચેક કઈ ચાલે એવો નથી. એટલે કોણ ચાલે એવો નથી? ક્રિપ્સ કઈ ચાલે એવો નથી. બોલો ખબર પડી ગઈ શું કહું છું? હા કે ના? પાક્કું ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે આટલામાં? જેટલું ભણાવ્યું એટલામાં ડાઉટ ક્લિયર છે? હું આ જ રીતે કહાની રૂપે ભણાવીશ. તમારે ખાલી બેહવાનું, પછી હું નોટ્સ બનાવડાવી દઈશ તમને. બરાબર. આગળ વધુ. હવે કેવું થયું? ક્રિપ્સ તો પાછો જતો રહ્યો. હવે યાર આજે તમે ત્રીજી ડિમાન્ડ જે મૂકી હતી કે જેને મજા નહીં આવે બંધારણ સભામાં પોતાની બંધારણ સભા બનાવી આપે, એનો વિરોધ તો કરવો પડશે, નકર દેશ બરબાદ થઈ શકે છે. તો આપણે ક્રિપ્સ મિશનના વિરોધમાં એક આંદોલન ચલાવ્યું હતું જેને કહેવાય ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. યાદ છે તમને? ભારત છોડો આંદોલન. કરો યા મરો. ખબર પડી તમને શું કહું છું? હવે અહીંયા ભારતમાં આંદોલનો ચાલુ થઈ ગયા છે. સાંભળજો ધ્યાનથી. ત્યાંથી મગજનો દુખાવો જાપાન દેદ્દ કરી રહ્યો છે. બરાબર. હવે કેવું થયું ખબર? પર્લ હાર્બર નામનું એક નામ સાંભળ્યું તમે? પર્લ હાર્બર. આ એક મૂવી બી છે, તમે જોજો. પર્લ હાર્બર મૂવી બી છે, જો બહુ મજા આવશે, જોજો. બરાબર. એ આ અમેરિકાનું નેવલ બેઝ હતું. એ નેવલ બેઝ એટલે નેવીનું બેઝ હતું ત્યાં. બરાબર. હવે આ જે નેવલ બેઝ હતું ને એની પર જાપાને આક્રમણ કરી દીધું અને અમેરિકાના બહુ બધા કોણ મરી ગયા? નેવીના ઓફિસરો મરી ગયા. અને અમેરિકા બદલો લે ખરું.
બરોબર. આ જ ગુસ્સામાં અમેરિકાએ જાપાન ઉપર શું મારી દીધો? ન્યુક્લિયર બોમ્બ મારી દીધો. બોલો આટલું બધાને ક્લિયર છે? શું મારી દીધો? ન્યુક્લિયર બોમ્બ મારી દીધો. અને આ જે ન્યુક્લિયર બોમ્બ માર્યો એના બીજા દિવસે જાપાને સરેન્ડર કરી દીધું અને આ યુદ્ધ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. જો આ ન્યુક્લિયર બોમ્બ ના માર્યો તો જાપાન અમને ભૂકા કાઢ નાખે. ખબર પડી ગઈ તમને? હવે બીજો વિષય પૂરું થઈ ગયું છે. બરાબર. હવે આપણો વારો છે. આપણે ક્વિટ ઇન્ડિયા તો ચલાવીએ છીએ. હવે અંગ્રેજો એવું વિચાર્યું કે હવે આમની સર્વિસ કરીશું. જોઈએ જ આ બહુ ટેટા કરે છે. તો સાંભળજો, તમે ચર્ચિલનું નામ સાંભળ્યું છે બધા? ચર્ચિલનું તમે એનો સ્લોગન બી વાંચ્યો હશે, કોઈ કોટ વાંચ્યો હશે ચર્ચિલનો. ચર્ચિલ ત્યારે પીએમ હતો બ્રિટનનો, અને ચર્ચિલ જરાય ફેવરમાં નતો કે અમે ભારતને આઝાદ કરીએ. સાંભળજો. પરંતુ થયું કેવું કે તમે જ્યારે વર્લ્ડ વોર લડી રહ્યા છો, બરાબર, ત્યારે તમારા બધા પૈસા આર્મીની પાછળ ખર્ચો થશે. તમારા ત્યાં મોંઘવારી વધશે કે ઘટે? મોંઘવારી વધશે. બરાબર. અને આટલું મોટું તમે આ લોકોને મારો છો, આર્મીને મારો છો, તો એ ત્યાંના લોકો તો જોતા હશે ને. મેં તમને શું કીધું? બ્રિટનના લોકોનું પુનઃજાગરણ ઓલરેડી થઈ ગયું હતું. હવે તમે ખબર પડે તમને શું કહું છું? આ બધું ત્યાંની જનતાએ જોયું. બરાબર. હવે ત્યાં ઇલેક્શન હતા બ્રિટનમાં. શું હતી? ચૂંટણી. તો ચર્ચિલ ગયો જનતાની વચ્ચે અને ચર્ચિલે જઈને શું કીધું ખબર? મેં તમને બીજું ઇસ્યુ જીતાડ્યું છે, તમે મને વોટ આપો. એનો મતલબ શું થયું ખબર તમને? તમે મને વોટ આપો, ત્રીજું કરીશ. એટલે એ તો એ જ થયું. માની ચાલો કે મોદી સાહેબ અત્યારે એમ કે મેં પાકિસ્તાનને કૂટી નાખ્યું છે, તમે મને વોટ આપો. એનો મતલબ કે હવે ટેટા કરશો પાછું કૂટીશ. એનો મતલબ તો એ થયું. અને તમે વોટ આપો એટલે તમે ચાહો છો કે કૂટજો આમાં. ભાઈ એ જ થયું. એટલે તમે લોકો સમજતા નહીં. હા ના તો બોલો. હું ગાંગરી થાક્યો યાર. તમે ત્યારે હા બે નહીં બોલતા યાર. હે કોઈ ગમા છો? સમજ નથી પડતી એવું છે. આ કહાની જ છે. બહુ મજા આવે તમને. ઇતિહાસ એટલે કહાની અને મજાનો સબ્જેક્ટ હોય. ઇતિહાસ, પોલિટી આ બધા મજાના સબ્જેક્ટ છે. આ સાયન્સ બાયન્સમાં તો કેવડાવે પાછું. કેમ કે આપણે રોકેટને લેવા દેવા હોતો નથી. આપણે તો પેલા કાગળના બને ઉડાડી હોય. ઠીક છે, બરાબર. ચલો હવે આગળ વધો. હવે ચર્ચિલે જઈને શું કીધું? મને વોટ આપો, મેં તમને બીજું ઇસ્યુ જીતાડ્યું છે. એનો મતલબ ત્રીજું કરીશ. હવે તમે વિચાર કરો, થોડો વિચાર કરો તમે લોકો. ચલો કે કાલ સવારે આ પરમાણુ બોમ્બ જાપાન ઉપર પડ્યા, ભૂલે ચૂકે બ્રિટન પર પડ્યો હોત તો આમ પ્લેન જતું હતું. ઓ સોરી, લો નીચે સાફ થઈ ગયું બધું. હવે ભાઈ માણસ વિચારે તો ખરો. આ તો માનો કે ઓપરેશન સિંદૂરમાં આપણે ધોયા, આપણને ધોયા હોત તો એમ તો આપણે મારીએ તો વાંધો ના આવત બહુ. છેલ્લા હું પથરો માર જ જઈ, એટલે ગોળી માર તો માર થોડા ખાય. એમ બી જો એ લોકો મારી જ નાખે, એના કરતા કદો પથરો મારી ના મરાય પછી. બરોબર. તો એમને તો વિચાર આવે ને કે આ પરમાણુ બોમ્બ અમારી પર આવ્યો હોત તો અમારું શું થાત? તો એ લોકો શું કરે ખબર? ઇલેક્શનમાં ચર્ચિલને હરાવી દીધો. આ ચર્ચિલ કોણ હતો તમને ખબર છે? જેનું કૂતરું મરવા પર આખું બ્રિટન રોયું હતું એ ચર્ચિલ. અને એને જનતાએ વોટ ના આપ્યો. આટલો શું હતો ત્યાં? ફેમસ પર્સનાલિટીને ત્યાંની જનતાએ ચૂંટણી હરાવી દીધી. આ હોય ઓરિજિનલ જનતા. ખબર પડે છે? એટલે કહેવાય છે કે બ્રિટનમાં પુનઃજાગરણ આવ્યું. તમને ખબર છે બ્રિટનમાં શું થયું? આપણા અને બ્રિટનનું ડેમોક્રેસી છે બંને જગ્યાએ, અને લગભગ સંસદ વ્યવસ્થા આપણે ત્યાંથી જ કોપી મારી છે બધું. બરાબર, સાંભળજો. પણ ત્યાં આપણા કરતા વધારે ડેમોક્રેસી દેખાય છે. આપણા ત્યાં એટલી ડેમોક્રેસી નથી દેખાતી. એનું કારણ શું ખબર તમને? આ કારણ યાદ રાખજો, લખવા કામ આવશે. કે ત્યાંનો સમાજ પહેલા લોકતાંત્રિક થયો, પછી દેશ લોકતાંત્રિક થયો. આપણો દેશ લોકતાંત્રિક થયો, સમાજ થયો જ નહીં. એના કારણે આપણા કલેશ વધી ગયા. ખબર પડે છે? જેમ એક એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ કોઈ જો આપણા એક્ઝામ્પલ ક્લાસમાં જ રહેશે. માની ચાલો આ મેડમ છે, બરાબર. આ એકદમ ખુલ્લી માનસિકતાના છે, બરાબર. કે ભાઈ 4 બોયફ્રેન્ડ રખાય ને 8 રખાય તું તાર મરજી માણસની. હવે માની ચાલો એક છોકરો એમની જોડે છે, એ હાવ આટલી માનસિકતાનો છે. સાંભળજો ધ્યાનથી, બરાબર. આ આવું કેમ બોલી શકે? આ ગાંધીનગરમાં રહ્યા, આમને બધું જોયું કે યાર બધું નોર્મલ વસ્તુઓ છે. પેલો ગામડામાં રહ્યો, સંસ્કારોમાં જ પડ્યો રહ્યો, ખબર કે તો એની મેન્ટાલિટી એવી છે. તો આ કલેશ થશે કે નહીં થાય? થશે. તો આપણા ત્યાં એવું થયું. દેશ શું છે? લોકતાંત્રિક. સમાજ શું છે? ધર્મ, જાતિ, પંથ એમાં બટાયેલો છે. એટલે આ ભેગું જ નથી થતું આપણા ત્યાં. ત્યાં સમાજ પહેલા લોકતાંત્રિક થયો એટલે દેશને તો લોકતાંત્રિક થવું જ પડે. હવે એટલે ત્યાં ડેમોક્રેસી રિયલ દેખાય છે. હવે ખબર પડી? ત્યાંનો પીએમ પદમાં રાજીનામું મૂકતા વિચારતો નથી. નેધરલેન્ડનો પીએમ જ્યારે રાજીનામું મૂક્યું તો સાયકલ લઈને ઘરે ગયો. આ ડેમોક્રેસી છે ત્યાંની. આપણે એક સરપંચ બન્યો તો હાથ પેઢી બેન ખાય એટલા ભેગા ગયા હોય. એટલે હા કે ના?
ત્યાં રિયલ ડેમોક્રેસી છે. ત્યાં હું તમને કહું, એક સ્વીડિશ મહિલા હતી, તમે વાંચશો જ્યારે એને પર્યાવરણ વાંચશો ને ત્યારે એ મહિલાનું નામ આવશે. નાની બાળકી હતી 13 વર્ષની. તમે એનું નામ મને ગેસ કરીને કહેજો પછી. એને એકવાર એક ટીચરે એવું સમજાવ્યું કે જો પર્યાવરણ જે રહ્યું ને બરબાદ થયું ને તો આવું આવું થશે. એને બધું સાંભળ્યું અને કોઈ પર્યાવરણ પર ધ્યાન નથી આપવું એ ટીચર બોલી ગયા. એ બીજા રાત્રે ગઈ ઘરે અને એને એક પોસ્ટર તૈયાર કર્યું અને સ્વીડનની સંસદની બહાર જઈને આમ કરીને બેહી ગઈ. કઈ ના કરે, હવાર જાય આમ પોસ્ટર કરીને બેહી જાય, રાત્રે ઘરે જતી રહે. આ જ કરે. ધીરે ધીરે લોકોનું ધ્યાન ગયું બાળકી તરફ. ધીરે 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 લોકો એનામાં જોડાયા અને પહેલી વાર એવું બન્યું કે ચૂંટણીનો મુદ્દો પર્યાવરણ બન્યો. આ ડેમોક્રેસી. આપણા ત્યાં પોલીસ વાળો 2 લાફા નાખે, તમારામાં તાકાત છે વિધાનસભાની બહાર ઉભા રહીને 2 નારા લગાડો, જાવ લગાડો તો હું જોઉં. ખબર પડે? આ ડેમોક્રેસી છે. ત્યાં ગમે તેની વાત સાંભળવામાં આવશે. શું કરવામાં આવશે? સાંભળવામાં. નો ડાઉટ એમનામાં બી કમીઓ હશે, ના નથી. હું એવું નહીં કહેતો કે 100% સાચા છે. ના, કમીઓ છે. આપણા કરતા ઓછી છે. આપણા કરતા ઓછી છે કમીઓ. એ એક્સેપ્ટ કરવાનું વસ્તુ. શેના બાબતે? ડેમોક્રેસી બાબતે. લોકતંત્ર. હું જ્યારે તમને ઉપદેશિકા ભણાવીશ ને આવતા લેક્ચરમાં, ત્યારે લોકતંત્ર ઉપર લગભગ હું તમને પોણો કલાક સમજાવીશ વસ્તુ કે શું છે આ લોકતંત્ર. કેમ કે આ વખતે મને એવું લાગે છે કે જે જંતર મંતર પર થયું છે ને એના પછી આવા બધા મુદ્દાઓ પર બહુ ચર્ચા ચાલે છે. લોકતંત્ર. કેમ કે જંતર મંતરમાં જેનજી એક જ વાત કરતા હતા, આ લોકતંત્ર છે, આ લોકતંત્ર છે, અમને બોલવાનો અધિકાર છે, અમને આવું છે, અમને આવું છે. તો બંધારણ બહુ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ થતું જાય છે આજકાલ. અને હોબાળો ક્યાં થાય છે? સંસદમાં થાય છે. એટલે બંધારણ એટલે સંસદ આવે કે ના આવે એટલે આપણે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું કે ના થઈ ગયું? એટલે આપણે તો ચર્ચા ચાલી રહ્યા છે. હું કે બંધારણ બંને. ખબર પડી? આગળ વધીએ. કોઈ ડાઉટ છે કોઈ? પાક્કું આગળ વધુ. ચર્ચિલ ઇલેક્શન હારી ગયો છે. હવે ચર્ચિલની સામે લેબર પાર્ટીની સરકાર હતી. એ લેબર પાર્ટી હતી જેને એવું પ્રોમિસ કર્યો હતો જનતાની સામે કે જો અમે જીત્યા ને તો અમે ભારતને આઝાદ કરી દઈશું. કોને પ્રોમિસ કરી ત્યાં? લેબર પાર્ટીએ. હવે ત્યાં આપણા જેવું ના હોય 15 લાખ નાખીશું અને 12 વર્ષે હજી હું તો એકાઉન્ટ ચેક કરું છું, આયા નહીં, આવે એટલે તમને કહીશું. એટલે તમે ચેક કરી લેજો આગળ જતા. તમે મારામાં આવશો તમારામાં તો આવી જ જશે. ત્યાં જો તમે બોલ્યા એટલે તમારે પાળવું પડશે ત્યાં તો. બરાબર? અને લેબર પાર્ટીએ સૌથી પહેલા અહીંયા એક મિશન મોકલ્યું જેને કહેવાય કેબિનેટ મિશન. શું નામ છે એનું? એમાં 3 વ્યક્તિ આવ્યા હતા. યાદ રાખજો, હું તમને યાદ કરાવી દઉં, તરત યાદ રહી જશે. અગસ્ત પ્રસ્તાવ યાદ રહી ગયો બધાને? ક્રિપ્સ યાદ રહી ગયો? હવે 3 યાદ રાખજો. એક આવ્યો તો લોરેન્સ બિશ્નોઈ, યાદ રાખવું તમારે. એક આવ્યો તો સિકંદરનું નામ શું હતું? એલેક્ઝાન્ડર. હતું કે નતું? એટલે જો 3 ઓરિજિનલ નામ બતાવું છું. પેથિક લોરેન્સ, તો લોરેન્સ બિશ્નોઈ થઈ ગયો. બીજું એલેક્ઝાન્ડર, ખબર પડી? અને ત્રીજો કોણ હતો? આ માણસ જ હતો, સ્ટેફર્ડ ક્રિપ્સ. આ જ હતો. આજે 1942 માં આવ્યો હતો, એ પાછો 46 માં આવ્યો. તો વિચાર કરો માણસ કઈ રીતે બદલાય છે. 42 માં એવું કહે છે કે અમે તમને નહીં બનાવી આપીએ અને 46 માં પાછો એ જ આઈન શું બનાવે છે આપણી માટે? બંધારણ સભા બનાવે છે. એટલે આ 3 વ્યક્તિઓ તમારે યાદ રાખવાના. બરોબર? કયા કયા 3 હતા બોલો તો જરા? લોરેન્સ બિશ્નોઈ, બીજો એલેક્ઝાન્ડર, ત્રીજો સ્ટેફર્ડ ક્રિપ્સ. આ 3 આયા અને આપણે આ ત્રણેય આપણી માટે શું બનાવ્યું? બંધારણ સભા બનાવી. બોલો, ખબર પડી ગઈ? એટલે આ રીતે બંધારણ સભા ભારતમાં શું થાય છે? ફોર્મ થાય છે, બને છે. બોલો, આ ઇતિહાસ આખી ખબર પડી ગઈ? આમાં તમને કોઈ ડાઉટ હોય તો પૂછી લો પહેલા. કોઈ બી ડાઉટ હોય, કેવો બી ડાઉટ હોય તમે પૂછી શકો છો. હું તમને 1 મિનિટ આપું છું, વિચારી શકો છો. તમારે વિચારવું એ વિચારી શકો છો અને જે સવાલો એ પૂછી શકો છો. વિચારો, જે તમારે સવાલ હોય એ વિચારો.
ખબર પડી બધાને? હે? હા, બોલો બોલો. આપણે બંધારણ બનાવ્યું તો બધા આર્ટિકલ ફરીથી જ બનાવ્યા કે પહેલા ही લેવામાં આવ્યા હતા. બધી વાત કરીશ આજે તમને. બધી વાત કરીશ. તમે ઉધારનું બંધારણ એવું કંઈક ડેફિનેશન જાણવા માંગો છો? બધું આવી જશે. તમને આટલી ખબર પડી? તમારે જેટલા ડાઉટ છે ને, ટોપિક પતી જાય ને, પછી તમે જો એક બી ડાઉટ વધે તમારે મને કહેવાનું. સમજી લેજો. નહીં વધતા મને ખબર છે. ભાઈ હું 8 વર્ષથી ભણાવું છું. તમારે જેટલા ડાઉટ છે ઓલરેડી પહેલા થઈ ચૂક્યા છે લોકોને. ખબર પડી કે તમને? આગળ વધુ. હવે તમે જો આમનો જરા એક જ મિનિટમાં એમનો આન્સર આપી દો. જો માની ચાલો કે લોકો એવું કહે છે કે આપણું જે બંધારણ છે ને એ ઉધારનું બંધારણ છે. ઉધાર એટલે તમને ખબર પડે છે? ઉધાર એટલે લોકો પાસેથી લીધેલું બંધારણ છે કે અમેરિકામાંથી થોડું લીધું, આનામાંથી થોડું લીધું. એક વાત મને તમે કહો, ઉધારનું બંધારણ કહેવાય કોને? તમે અત્યારે શર્ટ પહેર્યો છે, એનો એ શર્ટ કાલે આ પહેરીને આવશે, તમે એવું કહેશો મારે કોપી મારી? હે? માની ચાલો કે એ જે શર્ટ છે તમારો જે શર્ટ છે એ નામની કંપનીનો છે, એમનો શર્ટ બી નામની કંપનીનો છે. હે? તો તમે કઈ રીતે કહી શકો કે એને કોપી મારી છે? એવું જ છે. વર્લ્ડના જે ઇતિહાસકારો હતા અથવા તો જે પોલિટિકલ વાળા હતા ને એમને એવું કીધું કે ભારતનું બંધારણ ઉધારનું બંધારણ છે. તો ડોક્ટર ભીમરાવ આંબેડકર ઉભા થયા અને એમને કીધું કે જો એક વાત તમને કહું, એ કે તમે વ્હાઈટ શર્ટ પહેર્યો છે બરાબર, એનો મતલબ મેં બી વ્હાઈટ શર્ટ પહેર્યો છે, મેં તમારી કોપી નથી કરી. બની શકે તમારો વ્હાઈટ શર્ટ જે છે એ ફલાણી કંપનીનો હોય અને મારી વ્હાઈટ શર્ટ ઠીકની કંપનીનો હોય. પહેલી વાત તો આ છે. બીજી વસ્તુ, બેઠું બેઠું મેં અમે નથી ઉપાડ્યું. અમારી માટે જે સારું હતું ને એ અમે લીધું છે અને એમાં મેં ચેન્જીસ કર્યા છે. અમે બેઠે બેઠું કોઈ વસ્તુ ઉપાડી નથી. વસ્તુ યાદ રાખજો. જેમ કે એક એક્ઝામ્પલ આપું તમને, સંસદીય વ્યવસ્થા જે છે એ બ્રિટનમાંથી લીધેલી છે. તો શું બેઠે બેઠી આપણે ઉપાડી છે? ના. આપણી જનસંખ્યા, આપણી વિવિધતાના આધારે આપણે એમાં શું કર્યા? ચેન્જીસ કર્યા. પહેલો ચેન્જીસ, ત્યાંનો પ્રધાનમંત્રી ઓનલી લોકસભાનો જ મેમ્બર બની શકે છે, રાજ્યસભાનો નહીં. આપણા ત્યાં લોકસભાવાળો બની શકે, રાજ્યસભાવાળો બની શકે અને બેમાંથી કોઈ બી સદનનો વ્યક્તિ ના હોય ને એ પણ બની શકે. 6 મહિનાની અંદર ખાલી એને એનું સભ્યપદ લેવું પડે. ખબર પડે છે? બીજું, અમેરિકાના બંધારણમાંથી આપણે મૂળભૂત અધિકાર લીધા છે એવું લોકો કહે છે. બિલ ઓફ રાઇટ્સ નામની એક વસ્તુ છે ત્યાં, એનામાંથી આપણે લીધું છે એવું કહે છે લોકો. એમના બંધારણમાં જે એમનું બંધારણ કેટલા પેજનું હશે? તમે અપ્રોક્સિમેટલી તુક્કો લગાડો તો જરા. 7 પેજનું. એટલા તો મૂળભૂત અધિકાર નથી લખ્યા આપણા ત્યાં. એટલે આપણી વિવિધતાના આધારે આપણે મૂળભૂત અધિકારને શું કર્યા? એક્સટેન્ડ કર્યા, આગળ વધાર્યા. તો જે સારું હતું ને એ અમે લીધું છે, અમે કોઈની કોપી કરી નથી. હું તમને બધું સમજાવીશ કે કયા બંધારણમાંથી આપણે શું લીધું છે અને કેટલું લીધું છે. જેમ કે હે બોલો બોલો. હા હા. બીજા કોઈ દેશમાં ય નહીં અને એમનો પહેલા કઈ કાયદો હતો ને એમાં જો 1935 નો અધિનિયમ હતો આપણા ત્યાં. હા હું બરાબર, તમે ચિંતા ના કરો તારે. 1935 નો અધિનિયમ હતો, સાંભળજો. એ અધિનિયમ આ લોકોએ બનાવ્યો હતો અંગ્રેજોએ બ્રિટનની પાર્લામેન્ટમાં, બરાબર, અને અહીંયા લાયા હતા. સાંભળજો ધ્યાનથી. હવે એની અંદર જે વસ્તુ હતી મેં આપણા બંધારણમાં લખી દીધી, એનો મતલબ કોપી કરી. ભાઈ તો અમે શું કરીએ? બંધારણ કોરું છોડી દઈએ? એ બી કે હું કોરું છોડ દઉં કે પેલો મને એમ કહેશે તમે કોપી મારી છે? એટલે અમે બેઠું નથી ઉપાડ્યું, અમે એમાંથી જે વસ્તુ અમને યોગ્ય લાગી બરાબર એ અમે ચૂઝ કરી અને એને અમે મૂકી. એમાં ચેન્જીસ કર્યા અમારા ડેમોક્રેસીના હિસાબે, અમારી વિવિધતાના આધારે, અમારા કલ્ચરના હિસાબે, અમારી જનસંખ્યાના હિસાબે અમે શું કર્યા? એમાં ચેન્જીસ કર્યા અને પછી એને અમારા બંધારણમાં નાખ્યું છે. એટલે તમે એવું ના કહી શકો કે અમારું બંધારણ ઉધારનું બંધારણ છે. ખબર પડી ગઈ તમને? હું બધું હજી તો આપણે તો શરૂઆત છે. હજી તમે આની ઉપર ડિસ્કશન સાંભળશો લગભગ 2 કલાક આ જ વસ્તુ ઉપર. ઉધારનું બંધારણ કેમ નથી અમારું? નથી. હું તમને કહીશ. તમે વ્હાઈટ શર્ટ પહેર્યો મેં પહેર્યો એનો મતલબ એ નથી કે તમારે કોપી કરી છે. હે બની શકે પહેલા તો કંપની અલગ હોય. બીજું બની શકે કે જિંદગીમાં હું વ્હાઈટ શર્ટ પહેરું જ નહીં હવે, તમે પહેરી લીધો એટલે. હે બની શકે તમે હાફ બાયનો પહેરો, હું ફૂલ બાયનો પહેરીશ. હે
તમે બની શકે તમારો કોલર વાળો છો, હું કોલર કાપીને પહેરીશ, મારી મરજી. ખબર પડી ગઈ? અમારા જનસંખ્યા અને અમારી કલ્ચરના હિસાબે આપણે વસ્તુઓને શું કરી છે? ચેન્જ કરી છે. ખબર પડી ગઈ? બધું તમને ભણાવીશ, એક બી સવાલ રહેવા નહીં દઈએ આપણે, બરોબર? અને તમે જે કંઈક કોઈ સાંભળ્યું એ બી લઈને આવજો, ત્યારે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. લાઈવ છે, આપણે ક્યાં કોકને હંતાડીને વાત કરવી છે? તું તાર લાઈવ છે અહીંયા. ખબર પડી ગઈ? તમારે આગળ વધવું, તમારે શું કરવાનું? ઘરે જવાનું, બરાબર? ઘરે જઈને 1.5ની સ્પીડે ખાતા ખાતા કાનમાં હેન્ડફ્રી નાખી દેવાની, મારા લેક્ચર સાંભળી લેવાનું. નોટ્સ તો તૈયાર જ હશે. ખાતા ખાતા, કેમ કે નવરા બેઠા છો, નવરા બેઠા બેઠા 1.5ની સ્પીડે, 2ની સ્પીડે, જે 2 કલાકનું લેક્ચર છે 1 કલાકમાં પતી જશે, રિવિઝન થઈ જશે. અને આ ડિસ્કશન જે છે એ તમને હેલ્પ કરશે જવાબ લખવામાં. ખબર પડે તમને શું કહું છું? કોઈ બી જગ્યાએ તમે જ્યારે કોઈ સવાલ વાંચશો ને મેન્સનો, એ ડાયરેક્ટ મેન્સનો સવાલ ડાયરેક્ટ નહીં આપ્યો હોય એ બુકની અંદર, કે જે એક્ઝામમાં આવશે. જેમ કે હું તમને એક વસ્તુ કહું, ચલો, કે અશોકના ધમ્મ, અશોકનો જે ધમ્મ છે એનાથી તમે શું શીખ લો છો? હવે આ કોઈ ડાયરેક્ટ કોઈ જગ્યાએ તો છે નહીં, પણ માની ચાલો કે અશોકના ધમ્મ વિશે મેં ક્લાસમાં ડિસ્કસ કરી છે, બરાબર? કે અશોકના ધમ્મમાં આવું હતું, અશોકના ધમ્મમાં આવું હતું, અશોકના ધમ્મમાં આવું હતું, આવું હતું. આ બધું તમે સાંભળ્યું અને તમારા મગજમાં છે કે સારે આવી ડિસ્કશન કરી હતી. હવે તમને જવાબ લખવાનો આવ્યો, આનો જવાબ અલગ હશે, આમનો અલગ હશે, આનો બધાનો જવાબ અલગ અલગ હશે. કેમ કે તમે જે સમજ્યા છો એ તમે લખશો. હવે તમે ટૂંકી વાર્તા બી સમજ્યા હોય, તમે ડિટેલમાં સમજ્યા હોય, બરાબર? તમે એને કરંટના જે ટોપિક છે એના જોડે રિલેટ બી કરી હોય, બની શકે ના બની શકે? હે? તો જ્યારે ડિસ્કશન સાંભળો ને ત્યારે મગજ એકદમ ખુલ્લું રાખવાનું. તમારા બધાના જવાબ શું થશે? અલગ અલગ. બોલો, ખબર પડી ગઈ? આગળ વધુ હવે હું? શ્યોર? પાક્કું? બરાબર. હવે ચલો, કેબિનેટ મિશને ભારતમાં આપણી માટે શું બનાવી ભાઈ સાહેબ? બંધારણ સભા બનાવી. સાંભળજો, બરાબર? શું બનાવી? બંધારણ સભા બનાવી, બરાબર? હવે બંધારણ સભા બની ગઈ છે. થોડું અહીંયા ધ્યાન રાખજો. કોને બનાવી? કેબિનેટ મિશને. હવે એક કોન્ટ્રોવર્સી ઊભી થાય છે અહીંયા, આ ધ્યાન રાખજો. કેબિનેટ મિશને આપણી માટે શું બનાવી છે? યાદ રાખજો, બંધારણ સભા બનાવી છે, બરાબર? કોને બનાવી છે? કેબિનેટ મિશને. હવે યાર પ્રોબ્લેમ શું છે ખબર? જ્યારે આપણે આઝાદીની લડાઈ લડતા હતા ને ત્યારે આપણે બહુ મોટી મોટી વાતો કરી હતી. તમે કહો સાહેબ આપણા સ્વતંત્ર સેનાનીઓ જ કહો છો? અલા, એક એક્ઝામ્પલ છે. નહેરુજી એવું કીધું હતું કે અમારી બંધારણ સભા જે છે ને વયસ્ક મતાધિકારના આધારે બનશે અને પ્રત્યક્ષ વોટિંગના આધારે બનશે. હવે પ્રોબ્લેમ શું છે ખબર તમને? કેબિનેટ મિશન એટલે આવ્યું કે તમે જલ્દી તમારું શું બનાવી નાખો? બંધારણ બનાવો. કેમ કે અંગ્રેજો ભારત છોડવાના શેમાં આવી ગયા હતા? ફેવરમાં આવી ગયા હતા કે અમે ભારત છોડીને જતા રહીશું. તમે વિચાર કરો, અંગ્રેજો અચાનક ભારત છોડ દે, ભારતમાં અરાજકતા ફેલાઈ જાય. આર્મી કોના કંટ્રોલમાં? નેવી કોના કંટ્રોલમાં? કોણ શું કામ કરશે? કઈ લખ્યું જ નહીં. આપણું બંધારણ જ નતું. તો શું અંગ્રેજોના જે પેલા કાનૂન હતા મારવા વાળા એટલે રાખવાના છે? તો આપણે બહુ પેલું થઈ ગયું, એટલો ટાઈમ નતો કે તમે શું કરાવી શકો? વોટિંગ કરાવી શકો. એવો કોઈ ટાઈમ આપણી જોડે હતો નહીં. અને નહેરુજીએ એવી પ્રોમિસ કરી હતી જનતાને કે જ્યારે આપણી બંધારણ સભા બનશે ને ત્યારે વયસ્ક મતાધિકારના આધારે બનશે અને પ્રત્યક્ષ ચૂંટણીના આધારે બનશે. પણ હવે પ્રોબ્લેમ શું છે? આ લોકોને ભાગવાની ઉતાવળ છે. ગમે ત્યારે દેશ છોડીને જઈ શકે છે અને આપણી પાસે એટલો ટાઈમ નથી કે આપણે વોટિંગ કરાવી શકીએ. જેના કારણે આપણે જે બંધારણ સભા બનાવી હતી ને એ અપ્રત્યક્ષ વોટિંગના આધારે બનાવી હતી. બોલો, ખબર પડી ગઈ? અથવા અપ્રત્યક્ષ ચૂંટણીના આધારે બનાવી હતી. આ જીપીએસસી નો સવાલ છે જે મેં તમને કહી દીધો. ભાઈ ખબર પડી ગઈ તમને? ભાઈ ક્લિયર ખબર પડી ગઈ તમને? અલા મારી વાત સમજો છો તમે? કે ભૂખ લાગી હવે? કે સાહેબ હવે યાર હવે 8:30 થઈ ગયા, હવે થોડી ભૂખ લાગી અમને, એવું તો નહીં ને? હે વધુ આગળ તમને ડાઉટ ક્લિયર છે ને? કેમ કે તમારું મોઢું થોડું પેલું થઈ ગયું એમ, એવું નથી ને? તું તારે સમજાઈશ, ભરોસો રાખો તમે. ગોખીને આવું ઘરેથી હું, એટલે ચિંતા ના કરો. જેટલું બી છે ને બધા ડાઉટ લખીને આવજો તરકાલથી, બરાબર? બધા આપણે ડિસ્કશન અહીંયા જ કરીશું. હવે તમે સાંભળજો. હવે યાર પ્રત્યક્ષ મતાધિકારનો તો રસ્તો કઢાયો નહીં, પણ અપ્રત્યક્ષ રીતે તો ચૂંટણી કરાઈ, બરાબર? અને આપણે યાદ રાખજો 389 મેમ્બર જે હતા, બરાબર, એને આપણે બંધારણ સભામાં ભેગા કર્યા. મારી વાત ધ્યાનથી સાંભળજો, પછી આગળ કરીશું કે બ્રિટિશમાંથી આટલા આવ્યા હતા, રજવાડામાંથી આટલા આવ્યા હતા, એ છોડ દો. એવું બધું હમણાં કરાવી દઈશ તમને, લખાઈ બી દેશો, કોઈ ચિંતા ના કરો તમે. કન્સેપ્ટ સમજજો ધ્યાનથી. હવે કેવું થયું ખબર તમને?
આ 389 માં કોંગ્રેસ, મુસ્લિમ લીગ આ બધા હતા. બરાબર. હવે મુસ્લિમ લીગ તો એક જ વસ્તુ પર ઉતરી હતી કે અમારે પાકિસ્તાન જોઈએ, અને કેબિનેટ મિશને પાકિસ્તાનની માંગને ફગાઈ દીધી હતી કે અમે પાકિસ્તાન નથી આપવાના. એટલે મુસ્લિમ લીગે શું કર્યું, ડાયરેક્ટ એક્શન નામનો એક પેલો ચલાયો અને દંગા ચાલુ થઈ ગયા હતા અહીંયા. સાંભળજો ધ્યાનથી. બરાબર. હવે કેબિનેટ મિશને ના પાડી દીધી કે પાકિસ્તાન મળશે નહીં. તો જ્યારે બંધારણ સભા બનાવીને ત્યારે મુસ્લિમ લીગે એવું કીધું કે ના 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 અમારે મંજૂર જ નથી. તો આપણે એવું કીધું કે આવું હોય તો આવો, નકર ભાડમાં જાઓ, ના આવું હોય તો જાય. અમે ક્યાં તમને કીધું તમે આવશો, ના આવતો જાઓ. બરાબર. એટલે 389 મેમ્બર હતા. એની અંદર યાદ રાખજો કોંગ્રેસ, મુસ્લિમ લીગ, શીખ સંગઠનો બધાના મેમ્બરો હતા. બરાબર. બીજી વસ્તુ, કોક લોક તમને એવું કે ને, આવું કહે છે તમને કે ત્યારે તમે લખશો બી આ કે બંધારણ સભા જે છે ને, બરાબર, એ અપ્રત્યક્ષ રીતે ચૂંટણીથી બનેલી હતી એવું સાબિત થાય છે. શું કીધું? જે લોકો ક્રિટિસાઇઝ કરે છે ને બંધારણ સભાને, એવું કહે છે કે ભાઈ ડાયરેક્ટ મતાધિકારના આધારે નથી બની. પણ તમે એક વસ્તુ વિચાર કરો, બંધારણ સભામાં કોણ કોણ હતા? હું તમને 2-4 એક્ઝામ્પલ આપી દઉં. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા હતા. આ બધા ચૂંટણીમાં જાત તો જીતી જ જાત કે હારી જાત? હે? અને જયારે 1952 જયારે ચૂંટણી થઈ ત્યારે મોસ્ટ ઓફ લીડરો જે બંધારણ સભામાં હતા બધા ચૂંટણી જીતી ગયા હતા. એનો મતલબ એ થયો કે જનતાએ પહેલા વોટિંગ ના કરી, પાછળથી વોટિંગ કરીને પોતાનું અપ્રુવલ આપ્યું કે ભાઈ જે બી લોકો ગયા હતા એમને આગળથી અપ્રુવલ નથી, પાછળથી અપ્રુવલ આપીએ છીએ અમે લોકો. આટલી ખબર પડી ગઈ તમને? કન્સેપ્ટ સમજો છો? આ કોઈ બુકમાં નહીં મળે, આ ધ્યાન રાખજો. હું તમને પહેલા કહી દઉં, તમે તો ફેંદી વળજો બુકો. બરાબર. આ વસ્તુ ધ્યાન રાખજો. પહેલા ના કરી, ભલે પહેલા ટાઈમ નતો, અરાજકતા ફેલાઈ જાય દેશમાં, પણ પછી જયારે ચૂંટણી થઈ ત્યારે બધા લીડરો શું થઈ ગયા હતા? ચૂંટણી જીતી ગયા હતા. એનો મતલબ કે જનતાએ પાછળથી સપોર્ટ કર્યો કે ના ભાઈ બંધારણ સભામાં જે લોકો ગયા હતા એમનો અમારો સપોર્ટ છે અને હતો અને રહેશે. બોલો, આટલી ખબર પડી ગઈ? હા કે ના? તો શું લાગે છે, આ લોકો ચૂંટણી હારી જતી એ વખતે ગયા હતા? પણ એ વખતે આપણે ટાઈમ નતો. ખબર પડી ગઈ તમને? એટલે 389 મેમ્બરોની એ વખતે અપ્રત્યક્ષ ચૂંટણી થઈ હતી, જેમાં દેશી રજવાડાઓ આ બધા આવી ગયા હતા. હવે તમે અહીંયા સમજો, ભારતમાં લગભગ 2 ટાઈપનું ભારત હતું એ વખતે. એક બ્રિટિશરોના ડાયરેક્ટ કંટ્રોલમાં. કયા કંટ્રોલમાં? ડાયરેક્ટ કંટ્રોલમાં. અને એક રજવાડાઓના કંટ્રોલમાં, અને રજવાડાઓ બ્રિટિશરના કંટ્રોલમાં. આ 2 પ્રકારનું ભારત હતું એ વખતે. બરાબર. આ જે માની ચાલો આ જે પ્રદેશ છે એ ડાયરેક્ટ કોના કંટ્રોલમાં છે? બ્રિટિશના કંટ્રોલમાં છે. તો અહીંયા જનસંખ્યા રહેતી હશે? નહીં રહેતી હોય? રહેતી હશે. તો આપણે શું કર્યું કે અહીંયા અપ્રત્યક્ષ રીતે લોકોને બોલાયા, અને જે રજવાડાઓના અંડરમાં હતા ને તો રજવાડાને એવું કીધું કે ભાઈ તમે તમારી રીતે હોશિયાર લોકોને મોકલી દો બંધારણ સભામાં, જે અમારી જોડે શું બનાવશે? બંધારણ બનાવશે. બોલો, આટલી ખબર પડી ગઈ બધાને? અલા હા કે ના? ક્લિયર થઈ ગયું? હવે અહીંયા 2 આવી ગયા હતા. તમને અહીંયા ને ગોખવાની જરૂર નહીં પડે. હવે તમને ખબર પડી છે કે બ્રિટિશના અંડરમાં જે હતા એમાં 296 લોકો આવ્યા હતા, તે પેલાના 93 લોકો આવ્યા હતા. એ જવા દો, એ તો તમને યાદ રહી જશે. પણ તમને આ કન્સેપ્ટ સમજ પડી ગઈ? જે લોકો બ્રિટિશના અંડરમાં હતા, ડાયરેક્ટ જે રાજ્યો, એમાંથી આપણે પ્રતિનિધિ બોલાયા, અને જે લોકો પ્રિન્સિપલ સ્ટેટના અંડરમાં હતા એમને કીધું કે તમે હોશિયાર માણસોને મોકલી આપો. બરાબર. અને એ અમારી સાથે મળીને શું બનાવશે? બંધારણ બનાવશે. બોલો, આટલી ખબર પડી ગઈ? પાક્કી? હવે તમે જો, સૌથી પહેલી મીટિંગ બંધારણની ક્યારે થઈ હતી કે બોલશે? ચલો કહો, થોડુંક તો વાંચ્યું હશે તમે લોકોએ. બંધારણ સભાની પહેલી મીટિંગ ક્યારે થઈ હતી? એટલે તમે લોકો એકદમ ફ્રેશ છે એમ માન લઉં. બરાબર. ચલો, 9 ડિસેમ્બરે પહેલી મીટિંગ થાય છે. સાંભળજો, હું 3 તારીખો લખું છું, એક રીતે વાંચજો. એક 11 ડિસેમ્બર લખું છું, એ કહાની કરું છું પછી. બરાબર. અને એક 13 ડિસેમ્બર. એટલે તમારે યાદ નહીં રાખવાની. 2 દિવસનો ગેપ દેખાય છે કોઈને? પાક્કું? ઉભા રહો અને હટાવી દો. દેખાય છે બધાને? હા, દેખાય છે. એકવાર જુઓ અહીંયા. યાદ રાખો, 9 ડિસેમ્બર, 11 ડિસેમ્બર, 13 ડિસેમ્બર. શું થયું એ છોડ દો, એ તો કહાની કરીશ એટલે યાદ રહી જ જશે. જોઈ લો એકવાર એને. જો તમે ઓફલાઈન બેચ લો ને તો એનો ફાયદો શું થાય ખબર તમને? ઓફલાઈન બેચ, ઓનલાઈન બી સારી છે, ના નથી, પણ ઓફલાઈન નો ફાયદો છે ખબર? તમે મારા સામે જ બેઠા એટલે તમે હલી ના શકો. પહેલી વાત તો ઓનલાઈનમાં કેવું ખબર? કોઈકનું નોટિફિકેશન આવ્યું, એ આમ કરીને સટલ પાડી, એનું એમ જ કહું, સટલ પાડવી. સટલ પાડીને આમ ક્લિક થયું એટલે એ લેક્ચર ગયો. સાહેબ બોલતા રહે તમે સાંભળતા રહો, કેમ કે પછી ત્યાં મેસેજમાં બીજા સાહેબ બોલતા હોય. તમે સમજદાર છો.
હે ખાધું શું ખાધું, અલા ફેલ થઈશ તો બીજા કોકને મેસેજ કરશે ભાઈ, એના કરતા પાસ થાય ને ભાઈ. બરોબર, ચલો આગળ વધીએ. હવે પહેલી મીટિંગ ક્યારે થઈ હતી? 9 ડિસેમ્બરે. બીજી મીટિંગ ક્યારે થઈ હતી? 11. છોડ દો અત્યારે. હવે પહેલી મીટિંગ 9 ડિસેમ્બરે થઈ, લોકો બધા આવી ગયા છે માન લો. હવે યાર આ બધા મળીને જો બંધારણ બનાવે તો પથારી ફરી જાય બંધારણની. એટલે મારે એક અધ્યક્ષ બનાવવો પડે જે બધાને પોતપોતાનું કામ સોંપે. એમ નામ કહી દઉં? એમ નામ તો ના કહેવાય, બધાને પોતાનું કામ. તો સૌથી પહેલા આપણે 9 ડિસેમ્બરે શું કર્યું? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, યાદ રાખજો આ બી એક સવાલ છે આપણે જીપીએસસી નો. સચ્ચિદાનંદ સિન્હા આમને આપણે અધ્યક્ષ બનાવ્યા. પેલી કહાની આપણો પછી લખો. તને લખાવાનું છું, મારી પર ભરોસો રાખો, લખાઈશું. બરાબર, અત્યારે કેમ નથી લખાવતો? પહેલા તમે ઇન્ટ્રોડ્યુસ થાવ મારી લેંગ્વેજ થી, કે તમને સમજ પડે છે નથી પડતી, ખબર પડે છે. લખવાનું તો કેવું છે ખબર? 2 કલાક જયારે ઉભો રહી ગયો ને અહીંયા લેક્ચર ના અલાવા બી તો બી તમે લખી નાખશો આખી નોટ્સ. એ હું બનાવડાવી દઈશ. પણ અહીંયા ઉભર સચ્ચિદાનંદ સિન્હા, હવે આ જે હતા ને એ સૌથી ઉંમર લાયક વ્યક્તિ હતા શેના? બંધારણ સભાના. એટલે આપણે આમને શું બનાયા? અધ્યક્ષ બનાવ્યા. હવે સાંભળજો ધ્યાનથી. હવે લોકો એવું કે છે કે ઉંમર લાયક ને અધ્યક્ષ બનાવો. આ જે સિસ્ટમ છે ને એ ફ્રાન્સની બંધારણ સભામાંથી આપણે લીધું છે. અલા ભાઈ, અમે 5000 વર્ષ પહેલાથી અમારા ત્યાં વૃદ્ધોની શું છે? ઇજ્જત છે. અમારા ઘરમાં આજે પણ જયારે કોઈક મારાથી ઉંમર લાયક આવે એટલે હું ખુરશી ખાલી કરી દઉં છું. અત્યારનું છે આ સર 5 વર્ષ. હવે તમે આ કોપી કહેશો કે ફ્રાન્સની કોપી મારી? અલા ના, ખબર પડી ગઈ? બસ અમારું અનઓફિશિયલ હતું અને તમારું ઓફિશિયલ છે, બસ ફરક એટલો જ છે. અલા ખબર પડે છે? એટલે તમને આ એક્ઝામ કદાચ પૂછી જાય કે આ જે સિસ્ટમ છે ક્યાંથી લાયા, તો ફ્રાન્સથી ટીક કરી દેવાની. આપણે શું કરીએ કહો? હે જવા દો, બીજું શું કરીશું? આ લડવા તો જવાની પેપરમાં કે આ ખોટું છે, આ સવાલને બદલો. દાસા સાહેબ શું કહેવાય, પટેલ સાહેબ તમને વિનંતી છે, હસમુખ પટેલ સાહેબ વિનંતી, એવું થોડું લખાય પેપરમાં. ખબર પડી ગઈ તમને? એટલે સૌથી પહેલા અધ્યક્ષ કોને બનાવ્યા? સચ્ચિદાનંદ સિન્હાને, જે સૌથી વૃદ્ધ હતા એટલા માટે. અને આ સિસ્ટમ સૌથી પહેલા કોને અપાઈ હતી? ફ્રાન્સના બંધારણ સભામાં અપનાવવામાં આવી હતી. હવે આ ભાઈ સૌથી વૃદ્ધ છે તો આપણે રિસ્પેક્ટ માટે બનાવી દીધા, પણ યાર પરમનન્ટ તો કોઈ હારણ લાવવો પડે, જે મતલબ થોડું એવું નથી કે આ કોઈ આન્સર ના આ બી બહુ હોશિયાર હતા, એવું નથી. તો આપણે શું કર્યું? 11 ડિસેમ્બરે બરાબર એક પરમનન્ટ ચેરમેન આપણે ચૂંટ્યા, જેમનું નામ હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. શું નામ હતું? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એમને આપણે પરમનન્ટ અધ્યક્ષ તરીકે ચૂંટી લીધા. બોલો, આટલું ખબર પડી ગઈ બધાને? એટલે આ શું હતા? ટેમ્પરરી. આ એક્ઝામમાં આવી ગયું છે. હા, કે 9 ડિસેમ્બર 1946 ના દાડે જ્યારે બંધારણ સભાની મીટિંગ ભરાઈ ત્યારે ટેમ્પરરી ચેરમેન કોણ બન્યા હતા? કાર્યકારી ચેરમેન કોણ બન્યા હતા? તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. અને પરમનન્ટ કોણ બન્યા હતા? રાજેન્દ્ર પ્રસાદ. બોલો, આટલી ખબર પડી બધાને? અલા હા કે ના? શ્યોર? પાક્કું? કોઈ ડાઉટ છે? બરાબર. અને 13 ડિસેમ્બરે જવાહરલાલ નહેરુએ ઉપદેશિકા પ્રસ્તાવ રજૂ કરી. શું રજૂ કરી? ઉપદેશિકા પ્રસ્તાવ રજૂ કરી. હવે ઉપદેશિકા પ્રસ્તાવ છે શું છે? કોઈ કહેશે મને? પછી હું તમને ડિટેલમાં સમજાવું. બોલો, આ ઉપદેશિકા પ્રસ્તાવ છે શું? વેરી ગુડ. બીજું માની ચાલો કે મને જીવાણી સાહેબે કીધું કે સાહેબ આપણે રૂલ બનાવવાના છે ઉત્ક્રાંતિના. મેં તો બનાવી દઈએ, બરાબર. અને હું ચોપડો લઈને બેઠો અને લખવા જ માંડ્યો કે 5 મિનિટ લેટ આવે ને એટલે મોઢું જ તોડ નાખવાનું. હે ફી ના આવે એના હાથ ટાંટે બાંધીને કિડની કાઢ લેવી નહીં. આ કઈ રૂલ છે? એટલે મને જીવાણી સાહેબ કહે છે કે જો સાહેબ આપણે કોઈને મારવાના નથી, પહેલી વાત. બરાબર. ફી 2 દાડા લેટ આવે તો આપણે કઈ વાંધો નથી. લોકોનું સેટિસ્ફેક્શન એ આપણી પહેલી પ્રાયોરિટી છે. લોકોને સ્વતંત્રતા હોવી જોઈએ સવાલ પૂછવાની ક્લાસમાં, એ બી આપણી પહેલી પ્રાયોરિટી છે. તો એમને મને ઘણા શું આપ્યા? વસ્તુ આપી કે ભાઈ આ અંતર્ગત જ તમારે શું બનાવવાનું છે? નિયમ બનાવવાના છે. પછી હું જે નિયમ બનાવીશ એમને જે મને ગાઈડલાઈન આપે છે એને આધારે બનાવીશ. તો ઉપદેશિકા પ્રસ્તાવ એટલે શું? કે આ જવાહરલાલ નહેરુ ગાઈડન્સ આપ્યો, ગાઈડલાઈન આપી કે આપણું જે બંધારણ હશે ને એમાં આટલી 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 વસ્તુ હોવી જ જોઈએ. ખબર પડી ગઈ? જેમ કે ઉપદેશિકા પ્રસ્તાવ એટલે હું તમને ભણાવીશ. આમુખનું નામ સાંભળ્યું તમે લોકોએ? બસ આમુખ એટલે ઉપદેશિકા પ્રસ્તાવ છે. હવે આમુખમાં યાદ કરો શું છે?
કે અમે ભારતના લોકો, ભારતનું લોકતંત્ર, ગણતંત્ર, ન્યાય હોવો જોઈએ, સામાજિક ન્યાય, આર્થિક, આ બધું હોવું જોઈએ. તો આ બધા જેટલા બી આ વસ્તુઓ લખી છે, આ બધી વસ્તુઓ બંધારણમાં શું થવી જોઈએ ભાઈ? શો થવી જોઈએ. અને એની માટે તમારે શું બનાવવાના છે? આર્ટિકલો બનાવવાના છે. અને એના આધારે આપણે ભારતમાં અને બંધારણમાં શું બનાયા છે? અનુચ્છેદો બનાયા છે. બોલો, આટલી ખબર પડી ગઈ? ક્લિયર? કોઈ ડાઉટ હોય તો મને કહી દો. કોઈ બી ડાઉટ હોય તો આટલા પૂછી લો પહેલા. ઉપદેશિકા પ્રસ્તાવ એટલે ખબર પડી ગઈ? બોલો, ક્લિયર? ખબર પડી ગઈ ઉપદેશિકા પ્રસ્તાવ એટલે? કે ઉપરથી ગયું? હે 1946 ભણાઈશું, પણ બધું આવશે તારે. 1946 હતું. બોલો બોલો, કઈ ડાઉટ? બોલો બોલો, અહીંયા કહો. બોલો બોલો. ફરીથી જો તમે આપણે એક વસ્તુને માની ચાલો, આને તમને કીધું કે આપણે ઘરે જવાનું છે, બરાબર? લે એક્ટિવાની ચાવી. આ ધૂમના ડ્રાઈવર છે. આમને તો જોન અબ્રાહમની જેમ ધૂમ ધૂમ કરીને દે જવા દીધી, અને અમે I-20 વાળાને ઉડાડ્યો. એટલે I-20 વાળા આમને ઉડાડ્યા, બરાબર? આમને એકવાર તો એક્સિડન્ટ થઈ ગયું. બીજી વાર એક્ટિવા આપતા પહેલા એમને કીધું સાંભળજે, 30 ની ઉપર જવાનું નથી. આને કીધું વાંધો નહીં. બીજું, પહેલા હેલ્મેટ તું પહેર અને મને પહેરાય, બરાબર? અને ત્રીજું, કોઈ બી ગાડી દેખાય તાર ગાડી ઉભી રાખી દેવાની. પેલી કે સારું. એટલે આમને તમને શું આપ્યા? ગાઈડલાઈન આપ્યા કે તારે ગાડી આ રીતે જ ચલાવવાની છે, બરાબર? તો જવાહરલાલ નહેરુ ઉપદેશિકા પ્રસ્તાવમાં બંધારણ સભાને ગાઈડલાઈન આપી હતી કે તમારે જે બંધારણ બનાવવાનું છે એની અંદર તમારે આ વસ્તુ આવી જોઈએ. હવે શું શું આવવું જોઈએ હું તમને ડિટેલમાં કહી દઉં છું. લોકતંત્ર વિશે બંધારણમાં આવવું જોઈએ, ન્યાય વિશે બંધારણમાં આવવું જોઈએ, બરાબર? બંધુત્વ વિશે ન્યાયાલય બંધારણમાં આવવું જોઈએ, ગણતંત્ર વિશે આવવું જોઈએ, ભારતના લોકો વિશે પહેલી વાત થવી જોઈએ. આ બધી ગાઈડલાઈન જે છે એ જવાહરલાલ નહેરુએ કોને આપી? બંધારણ સભાને આપી. અને આ ઉપદેશિકા પ્રસ્તાવ સૌથી પહેલા ક્યાં હતો તમને ખબર છે? અમેરિકાના બંધારણમાં હતી. હવે તમે વિચાર કરો, આપણે કોપી મારી? એમાં લખ્યું છે, એમના બંધારણમાં લખ્યું છે વી ધ પીપલ ઓફ અમેરિકા. અમે અમેરિકાના લોકો. અમારા બંધારણમાં શું લખ્યું છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે ભારતના લોકો. કોપી મારી હોત તો અમેરિકન જગ્યાએ અમેરિકા જ ના લખત. કોપી કોને કહેવાય? મને કહો તો જરો. આપણે નહીં કહેતા નકલ મેં અકલ જોઈએ, એવી વાત થઈ ગયા. તો ખબર પડી તમને શું કહું છું? આગળ વધીએ. શ્યોર છો બધા? પક્કું? 3 યાદ રહી ગયું બધાને? શ્યોર છો ને? હું આ જ રીતે ભણાઈશું તો ચિંતા ના કર. હું કોઈ બિન ફોકટની પીલી નથી કરતો. આપણે બધી ચર્ચા જ કરવાની બેઠા બેઠા, બરાબર? હવે અહીંયા બંધારણ સભાની અંદર યાદ રાખજો 389 મેમ્બર હતા પહેલા. હવે આ 389 મેમ્બર ક્યારે હતા યાદ કરો કે ભાઈ 9 ડિસેમ્બર એક્ઝામ્પલ તરીકે 1946 1946. હવે 1947 માં દેશના ભાગલા પડ્યા હતા? એટલે હા કે ના? પડ્યા હતા નતા પડ્યા? પડ્યા હતા પાક્કું? અરે ખબર છે ને, પાકિસ્તાન નામનો એક નવો લાયા. તમે તો યાર બરોબર હાઈ નહીં પાડતા યાર. હું તમને આગળ ને બધી વાતો કરી, ચિંતા ન કરો. તમને ખબર છે, જેમ કે માની ચાલો અમારી બાજુમાં ચાઇના છે, બરાબર? આ ભારત છે, સાંભળજો. આ બાજુ ચાઇના છે, આ બાજુ પાકિસ્તાન છે, બરાબર? આ બાજુ બાંગ્લાદેશ છે. 32 દાંતની વચ્ચે જીભ જેવી હાલત છે આપણી. પહેલી વાત તો હવે તમે વિચાર કરો, આ દાદાગીરી કરે એટલે આને કેવું લાગે ખબર? હું કરીશ. એટલે અમે દાદાની વાત સાંભળી લઈએ, પોતરાને તો કાન ની ચાલ દઈએ અમે લોકો. ખબર પડે શું કહું છું? તો આપણા ભાગલા પડ્યા છે અહીંયાથી, બરાબર? અને આ ભાગલા યાદ કરો 15 ઓગસ્ટ આવે જ છે, આ જ મહિનામાં છે, આગલા મહિનામાં 1947 ના દાડે. હવે સાંભળજો, અકડ કોને કહેવાય, ઈગો કોને કહેવાય ને એ અહીંયા દેખાશે. એક વિચાર કરો, માની ચાલો કે એક એક્ઝામ્પલ છે, કોઈ ખોટું ને લેજો, મારા એક્ઝામ્પલ ખોટું લગાડવાનું. માની ચાલો કે આમનું બ્રેકઅપ થઈ ગયું, બરાબર? અને બ્રેકઅપ થઈ ગયું તો આમને કીધું કે મારું બ્રેકઅપ હે ને 30 જુલાઈએ થયું હતું. પેલો એવું કહે છે કે ના 31 જુલાઈ. કેમ? 12 વાગ્યા પછી થયું હતું. હવે ભાગલા તો બંનેના જ પડ્યા છે, એવું તો છે ને કે એનું અલગ પડ્યું ને આમનું અલગ પડ્યું. હવે એ 14 ઓગસ્ટ બનાવે છે સ્વતંત્રતા, અને આપણે આને કહેવાય ઈગો. એક્ઝામ્પલ, બરોબર? આમનું બ્રેકઅપ થઈ ગયું, હે? તો બ્રેકઅપમાં તો બંને અલગ થયા ને, એવું તો છે નહીં
કે શરીરથી તો અમે અલગ થઈ ગયા પણ દિલથી તો અમે આજે પણ અલગ નહીં. એટલે આલા ફેંટ મારવી પડે તને. ખબર પડે છે? એટલે 15મી ઓગસ્ટે દેશ શું થયો? આઝાદ થયો ને આપણે ભાગલા થયા. તો યાદ કરો, બંધારણ સભામાં ટોટલ કેટલા મેમ્બર હતા? 389. હવે આમાં યાદ કરો, તમને શું કીધું? કોંગ્રેસના, મુસ્લિમ લીગના બધાના હતા. હવે મુસ્લિમ લીગ વાળા ક્યાં જતા રહ્યા? પાકિસ્તાન. તો આ સંખ્યા એટલી જ રહેશે કે ઘટશે? હે? તો 299 થઈ ગયા. કેટલા થઈ ગયા? 299 થઈ ગયા. બોલો, આટલી ખબર પડી ગઈ બધાને? એટલે હા કે ના? અને આ કઈ રીતે હતા સાંભળજો. આ 299 બી કઈ રીતે હતા? દર 10 લાખે એક વ્યક્તિ, દર 10 લાખે એક વ્યક્તિ, દર 10 લાખે એક વ્યક્તિ, 10 લાખે એક વ્યક્તિ. આટલી ખબર પડી ગઈ? અહીંયાથી જનસંખ્યા જાણી શકાય? અપ્રોક્સ લગાવવું તો જાણી બી શકાય કે આટલી જનસંખ્યા હશે આપણી એ વખતે. બોલો, આટલી ખબર પડી ગઈ? લગભગ 30 કરોડ હશે એમ કહેવા જઈએ તો. બોલો, ખબર પડી ગઈ બધાને? એટલે દર 10 લાખે એક વ્યક્તિ હતો. આપણે એ બંધારણ સભામાં એક વ્યક્તિ આપણે મોકલ્યો હતો. બોલો, આટલું ખબર પડી ગઈ બધાને? હવે આ લોકો શું કરશે? આપણી માટે બંધારણ બનાવશે. હવે બંધારણ એમને બની જાય કે ચલો બોલો શું લખવું છે? અનુચ્છેદ 1. આ કે બંધારણ બનેલા? હે? સૌથી પહેલા એક કામ કરો, કોનું હિસ્ટ્રી સારું છે? તો કે આ ભાઈનું. તો કે હિસ્ટ્રી રિલેટેડ અનુચ્છેદો તું બનાવજે. હે? કોનું જીઓગ્રાફી સારું? તો કે આનું. ભાઈ જીઓગ્રાફી રિલેટેડ અનુચ્છેદો તમે બનાવજો. એક સમિતિઓ બનાવી છે. જો મારો ઇન્ટેન્શન સાંભળજો. સમિતિ બનાવી. કોનું ઇકોનોમી સારું છે? તો કે આ કે મારું. મેં કીધું તું ઇકોનોમી રિલેટેડ અનુચ્છેદ બનાવજે. મેં કમિટીઓ, હું અધ્યક્ષ છું, મેં કમિટીઓ બનાવી છે. તમે બધા રિપોર્ટ કોને કરશો? મને. બરાબર? અને સૌથી હોશિયાર વ્યક્તિ કોણ છે આમાં? તો કે આ. તો કે તારે ભાઈ એક ડ્રાફ્ટ તૈયાર કરવાનો. આ લોકો અનુચ્છેદ બનાવીને લાવશે, તારે ડ્રાફ્ટ તૈયાર કરવાનો. અને આ લોકો જે તને સવાલ કરે એ તારે જવાબ આપવાનો બધાને. અને 399 તને સવાલ પૂછશે, તારે શું આપવાના છે? જવાબ આપવાના છે. ખબર પડે તું શું કહું છું? એટલે હા કે ના? તો આ બધાને શું આપશે? જવાબ આપશે. એટલે હું આમને ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર કહું છું. સાંભળજો ધ્યાનથી. બરાબર? મગજ ખુલ્લું રાખજો. પછી આમનું શું સારું હતું? હિસ્ટ્રી રિલેટેડ જેટલા બી અનુચ્છેદો તું બનાવજે. હે? એટલે સંઘ જે છે આપણો, એના રિલેટેડ જેટલા બી અનુચ્છેદ છે એ આ બનાવશે. અને આ અનુચ્છેદ આમને બનાવીને આપશે. બરાબર? અને પછી આ બધા સવાલ કરશે. એ બી સવાલ કરશે કે મેં તમને સંઘના આટલા અનુચ્છેદો આપ્યા હતા, તમે આ અનુચ્છેદ કેમ કાઢી નાખ્યો? તો આ કહેશે કે જો આ અનુચ્છેદ રાખે જ ને તો આનાથી આવું થાત, એટલે મેં આ કાઢી નાખ્યું. એમને એવું લાગશે કે ના, વાત તમારી સાચી છે. લગભગ 7924 આસપાસ શું આયા હતા? અમેન્ડમેન્ટ આયા હતા, સુધારા આયા હતા. જેમાંથી 2000 થી ઉપર સુધારા આપણે કર્યા એ વખતે. એમના બંધારણ બની ગયું હતું. મોઢું ઉપાડીને આપણે બંધારણ ભણવા આવી ગયા. એ બનાવવામાં 8 આવી ગયા હતા એ લોકોના. લગભગ 2 વર્ષ 11 મહિના ને 18 દાડા થયા હતા. અને બંધારણ 5 ચરણોમાં બન્યું છે. કેટલા ચરણોમાં? 5 ચરણોમાં. કેટલા ચરણોમાં? 5 ચરણોમાં. ખબર પડે છે શું કહું છું? કેટલા ચરણોમાં? યાદ રાખજો, હું બેઠકો નથી બોલ્યો, ચરણ કહું છું. ચરણ એટલે ભાગમાં. હવે તમે સાહેબ મેં તો એવું વાંચ્યું હતું બંધારણમાં 5 ભાગ છે, 22 ભાગ છે. અલા ભાઈ, એવું બંધારણના ભાગ નથી કરતો. બંધારણ બનવાની જે પ્રક્રિયા હતી ને એને તમે 5 ચરણોમાં બાટી શકો છો. કેટલા ચરણોમાં? 5 ચરણોમાં. થાકી ગયો, ગાંગરીન ગળું બેહી ગયો. બરોબર? લેજો જરા એમના ડાઉટ લઈ લઉં. સર બેચ ઓનલાઈન લેવી કે ઓફલાઈન? ભાઈ ઓફલાઈન લેશો તો વધારે સારું રહેશે. જો એ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, તમારો ગમે તે હોઈ શકે છે. બરોબર? બહુ મજા આવી છે. ઓકે, નો ઇન્ટરનેટ કનેક્શન આવે છે. જરા ચેક કરજો ને જરા. 1 મિનિટ, કોકને ઓનલાઈન ચાલુ હોય તો જરા 1 મિનિટ ચેક કરી લો. જોઈ લો ને જરા એકવાર. ચાલુ છે? તો એ ભાઈ કેમ ના પાડે છે? હે? તમારામાં ચાલુ છે ને? હશે ચાલુ બધા. પહેલું એકવાર તમે રિફ્રેશ કરો. વિધિ, તમે એકવાર ને રિફ્રેશ કરો. કદાચ એવું બની શકે કે બંધ કરીને ચાલુ કરો. આપણે ભારતમાં કેવું ખબર? અમેરિકામાં કેવું હોય? બગડે ને એટલે લોકો ઇન્ટરનેટ પર ચેક કરે. આપણે બગડેલું શું કરવાનું ખબર? રિફ્રેશ કરી દેવાનું. બંધ કરીને ચાલુ કરો એટલે થઈ જાય આપણું કામ.
આપણે સિમ કાર્ડ ના ચાલતું હોય તો અમેરિકામાં લોકો ગૂગલ પર વાંચે કે કેમ મારું સિમ કાર્ડ આજે નથી ચાલતું, બરાબર, કંપનીમાં ફોન કરે. આપણે શું કરીએ, સિમ કાર્ડ કાઢીને થૂક લગાડીને પાછું નાખીએ એટલે પાક્કું ચાલે. ચાલવાય માંડે પાછું. જોજો તમે. હું ખોટું કહું છું? ખોટું કહું છું? હે, આજ જ વાત છે. એટલે આજે હું એક જગ્યાએ લેક્ચર લેતો હતો તો ઘડી યાર આ બંધ થઈ જાય યાર. મેં કીધું મારું હારું આ માથાનું થયું છે અને એસી ઠંડક ના હાલે પાઉં યાર. મેં કીધું આ તો માથે થઈ જાય. મેન સ્વિચ પાડી દીધી, પાછી ચાલુ કરી. એસી બી ઠંડક આપવા માંડ્યું, કનેક્શન બરોબર ચાલવા માંડ્યું. મેં કીધું બરોબર છે. હવે આપણે હું ખોટું ટેકનિશિયન ને બોલાવવા ના બોલાવવા એક કારણ બંધ જ કરતો. બોલો, ખબર પડી ગઈ? ચલો, કોઈ ડાઉટ છે કોઈને તો પૂછી લો. કોઈ બી ડાઉટ હોય તો મને પૂછી શકો છો તમે. પાક્કું? હવે તમે જો કેટલા ચરણમાં બન્યું હતું ભાઈ બંધારણ? 5 ચરણમાં બન્યું હતું. કેટલા ચરણોમાં? એવું કહી શકાય કે 5 ચરણોમાં આ બંધારણ બન્યું છે. બરાબર? કેટલા ચરણમાં? 5. તો જો સૌથી પહેલું ચરણ શું હશે તમારા હિસાબે? બોલો. સૌથી પહેલું શું હશે? કે BN રાવ હતા જે બંધારણ સભાના સલાહકાર હતા. બરાબર? એ સલાહકારને આપણે એવું કીધું કે જેટલા બી અનુચ્છેદો તમને દેખાય છે, બરાબર, એ તમે એક જગ્યાએ ભેગા કરી દો. બરાબર? એનો મસૂદો બનાવી દો. શું બનાવી દો? મતલબ આ પેપરો અલગ અલગ પડ્યા છે ને, તમે આ બધા પેપરને એક જગ્યા પર લાવી દો. એક જગ્યા પર લાવી દો. એ સલાહકાર હતા આપણા BN રાવ. તો એમને શું કર્યું? બધા પેપર એક જગ્યા પર લાવી દીધા. ભાઈ ખબર પડે છે? પછી આપણે ડોક્ટર ભીમરાવ આંબેડકરને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બનાયા અને આ જેટલું ભેગું કર્યું હતું ને બધું એમને આપી દીધું કે લો આ તમે જોઈ લેજો અને આમાં કંઈ બી લાગે તો તમને અમે 6 મેમ્બર આપીએ છીએ અને તમે 7 ટોટલ છો. તમે આ 7 લોકો મળીને આ જોજો અમે ભેગું કર્યું છે આમથી આમથી આમથી, તમે જરા જોજો આમાં શું થઈ શકે છે. ખબર પડે છે? તો હવે આ શું કરશે? ડોક્ટર ભીમરાવ આંબેડકર અને એમની ડ્રાફ્ટિંગ કમિટી શું કરશે? આ જેટલું ભેગું કર્યું છે બધું ચેક કરશે કે ચલો માની ચાલો કે આમાં આ બરોબર નથી, BN રાવે આ ભેગું કર્યું છે યાર, આ બરોબર તો નથી યાર, અને આવું તો ના હોવું જોઈએ. બરોબર? આવું તો ના હોવું જોઈએ. પછી એ રિપોર્ટ એ કોને આપશે? અધ્યક્ષને, કે યાર જો આ જે ભેગું કર્યું છે મને યોગ્ય લાગતું નથી. તો આ કયું ચરણ થયું? ત્રીજું ચરણ થયું. ચોથું ચરણ, જે બી ડોક્ટર ભીમરાવ આંબેડકરે ભેગું કર્યું હતું અને એમાંથી જે છાંટછૂટ કરી હતી ને એ લોકોની સામે મૂકી કે તમે હવે બંધારણ જોઈ લો, તમને કઈ લાગે છે આમાં ચેન્જીસ કરવા જેવું? એવું નહીં કે ખાલી બંધારણ સભાની સામે, ના ના ના, લોકોની સામે. કોની સામે? ભારતની જનતાની સામે. હવે તમે મને એમ કહો, જો ભારતની જનતાને બંધારણ સભા જે છે એ પ્રત્યક્ષ રીતે જોઈતી હોત અને એમની ઈચ્છાનો અનાદર થયો હોત તો આ બંધારણ જોવત આપણી જનતા? ના જોત. આપણી જનતાએ લગભગ 7,500 શું આપ્યા? ચેન્જીસ આપ્યા કે તમે આવો ચેન્જીસ તમારે કરવો જોઈએ. અને ડોક્ટર ભીમરાવ આંબેડકરે લગભગ 2,800 ચેન્જીસ કર્યા. આને કહેવાય ડેમોક્રેસી. હવે ખબર પડે છે કે લોકોનો અવાજ પણ સાંભળ્યો એમને. બરાબર? અને લાસ્ટ ચરણમાં બધાને ભેગા કર્યા અને બધાએ શું કરી? સાઇન કરી કે ભાઈ આ બંધારણને અમે બધા અંગીકૃત કરીએ છીએ. કેટલા ચરણ થયા? 4. કેટલા થયા? 4 કે 5? ક્લિયર? ખબર પડી? આ તમને કોઈ જગ્યાએ નહીં મળે. આ તમે લખી શકશો. તમને એવું પૂછે ને કે બંધારણ કઈ રીતે બન્યું છે તો આ 5 ચરણમાં બાટી દેજો તમે. તમારો જવાબ બધા કરતા અલગ લાગશે. હવે સવાલો શું આવે છે ને કોઈ નથી ખબર. એટલે એવું બી ના વિચારી શકે કે આવો સવાલ ના આવી શકે. બધું પૂછી શકે છે. બોલો, ખબર પડે છે? કોઈને બી કોઈ ડાઉટ છે? જેટલું બતાવ્યું છે એમાં એટલુંમાં કોઈ ડાઉટ હતો તો મને કહી શકો છો. હે લખાઈ દો 5 ચરણ? લખાઈ બી દઈશ. ચલો 5 ચરણ હું એકવાર કહી બી દઉં છું. જો સૌથી પહેલા BN રાવ કીધું કે તમે એને શું કરો? ચલો થોડું એને હું અલગ અલગ કરી દઉં. સૌથી પહેલા અધ્યક્ષ ચૂંટ્યા. અધ્યક્ષે BN રાવને શું બનાયા? સલાહકાર બનાયા. આ પહેલું ચરણ થઈ ગયું. BN રાવે બધું ભેગું કર્યું. આ બીજું ચરણ થઈ ગયું. ત્રીજું ચરણમાં BN રાવે શું કર્યું? આ બધું જે ભેગું કર્યું કોને આપી દીધું? ડોક્ટર ભીમરાવ આંબેડકરને, જે ડ્રાફ્ટિંગ કમિટીના શું હતા? અધ્યક્ષ હતા. આ ત્રીજું ચરણ થઈ ગયું. ચોથા ચરણમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે આ બધું કોની સામે મૂક્યું? જનતાની સામે મૂક્યું. અને 5મા ચરણમાં એ બધા એમાં શું કરી? સાઇન કરી. ક્લિયર? કોઈ ડાઉટ છે કોઈને? તો પૂછી શકો છો. હા કે ના? લગભગ આ બંધારણ તૈયાર થવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગેલા અને લગભગ 64 લાખ રૂપિયા શું થયો હતો ભાઈ? ખર્ચો થયો હતો. કેટલા લાખ રૂપિયા? 64 લાખ રૂપિયા
ખર્ચો થયો હતો. ત્યાર સુધી શું ચાલતું હતું? હે દેશમાં જ થઈ ગયું. બરોબર. હવે જો માની ચાલો આ બંધારણ તો નહોતું બન્યું. બંધારણ ક્યારે બનીને તૈયાર થઈ ગયું યાદ કરો. ક્યારે લાગુ થયું? 26 જાન્યુઆરી 1950. તો આમનું કેવું છે કે સર એના ટાઈમ પર શું ચાલતું હતું? દેશ તો આઝાદ થઈ ગયો હતો. તો જો જ્યારે બંધારણ સભા બંધારણ બનાવવા માટે મળતી ને ત્યારે એ બંધારણ બનાવતી, પણ અધર દિવસે આડા દિવસે એ જ બંધારણ સભા આપણી માટે શું બનાવતી? કાનૂન પણ બનાવતી. જેના અધ્યક્ષ હોતા હતા એ વખતે માલવંતકર, જીવી માલવંતકર, ગણેશ વસુદેવ માળવંતકર. ખબર પડી ગઈ? એટલે જ્યારે આ બંધારણ સભા સંસદના રૂપે કામ કરતી, જ્યારે આપણી માટે શું બનાવતી? કાનૂન. ત્યારે કોણ હતું ભાઈ? જીવી માળવંતકર. એ આપણા અધ્યક્ષ રહેતા હતા. બરાબર. અને જ્યારે બંધારણ સભા બનાવે આજ, તો કોણ રહેતા હતા? રાજેન્દ્ર પ્રસાદ. કોઈ બીજો ડાઉટ? પાક્કું? કંટાળો તો નહીં આવતો? કંટાળો આવે? હા. ગંભીર કેસ બેસ હોય એ વ્યાજ સાચો જ નથી. શું? કોઈ ગંભીર કેસ હોય. ગંભીર એટલે આઈસીયુ લઈ જવા જેવું? ના. કોઈ crime થયું હોય. કોણ? એ વખતે પોલીસ હતી. આપણે અંગ્રેજો ગયા હતા, આપણે તો અહીંયા જ હતા અને પોલીસમાં ભારતીયો જ હતા. એટલે તો એકવાર એક બહુ મહાન વ્યક્તિ એક લાઈન બી કીધી છે કે ધોળા જતા રહ્યા ને કાળા રહી ગયા. આ લાઈનમાં તમે સમજો તો બહુ મોટી વાત કીધી છે એને. ધોળા જતા રહ્યા અને કાળા રહી ગયા. મતલબ જે ધોળા કલરના હતા ને એ જતા રહ્યા, પણ કાળા વાળાની મેન્ટાલિટી જે છે ને ધોળા વાળી જ છે આજે બી. તમે ડીવાયએસપી બનશો ને કાં તમે ડેપ્યુટી કલેક્ટર બનશો ને એટલે તમે લોકોને ને કીડા મકોડા સમજશો. મતલબ તમારી વાત નથી કરતો, ઘણા લોકો સમજે છે. હું બધાની પર આંગળી નથી ઉપાડી રહ્યો છે. 70% બરોબર જ હોય છે, 30% એવા જ હોય છે. એમને એવું લાગે છે હવે હું કંઈક બની ગયો છું. અરે એક ઓડિયો તમે સાંભળ્યો તો કદાચ, ભાઈબંધ બની ગયો ડેપ્યુટી કલેક્ટર. સાંભળજો, ભાઈબંધ ગ્રુપમાં ભાઈબંધ હોય ને એમ, તો માની ચાલો કે તમે ફોન કર્યો એને, તો તમે તો ભાઈ ભાઈબંધ તરીકે વાત કરશો. તો પેલો કે તારે મને એને નામથી નહીં બોલાવવાનો, તારે મને સાહેબ કહેવાનો આજ પછી કે નગર કે ને કે પોલીસને મોકલે અંદર કરી દઈશ. લે, એનો મતલબ તમે આજે પણ કઈ મેન્ટાલિટીના માણસ છો? ઔપનિવેશિક મેન્ટાલિટીના માણસ છો ને આજે બી તમે. ખબર પડી કે તમને? એટલે તો કહેવાય છે કે ધોળા જતા રહ્યા ને કાળા રહી ગયા છે. ભાઈ ખબર પડી? તમે હજી કેવું છે કે તમે અહીંયા બેન તૈયારી કરો છો એટલે જયારે તમે પાસ થશો ને, જે થઈ ગયા છે એમને, એ લોકો પોતાને કંઈક અલગ સમજવા મળે છે કે હું કંઈક છું એમ. કેમ કે કોઈ બી આવે એટલે સાહેબ સાહેબ કરે એટલે એમને એવું લાગે કે હા 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 આવી સાહેબી ક્યાં હોય? કોઈ બી આવે એટલે સાહેબ સાહેબ કરે, બરાબર? કોઈ બી આવે એટલે સાહેબ, એટલે એમને એવું લાગે કે હું કંઈક છું. તમે જોજો આઈએસ નો એક ઓરો હોય, મતલબ એનામાં એક અલગ જ ટાઈપનો ઘમંડ હોય. એવું નહીં કહેતો બધા આઈએસ, ઘણા આઈએસ એવા હોય છે કે જે આજે બી જમીન પર જ હોય છે એમના પગ, પણ 90% 80% ના પગ હવામાં હોય છે. એ જોવામાં આવ્યું છે. એટલે એવું કહેવાય છે કે કાળા જતા રહ્યા, ધોળા જતા રહ્યા ને કાળા રહી ગયા. બોલો, ખબર પડી ગઈ? આગળ વધું હું. એટલે જ્યારે એ બંધારણ સભા હતી ત્યારે શું બનાવતી? બંધારણ. અને જ્યારે ના હોય ત્યારે શું બનાવતી? આપણી માટે કાનૂન બનાવતી. અને જ્યારે બંધારણ સભા હોય ત્યારે અધ્યક્ષ કોણ હોય? રાજેન્દ્ર પ્રસાદ. અને ના હોય ત્યારે અધ્યક્ષ કોણ હોય? જીવી માલવંતકર હોય. એટલે ખબર પડી ગઈ? અને લગભગ 64 લાખ રૂપિયા શું થયો હતો? ખર્ચો થયો હતો. હવે કેવું થયું ખબર? આ બંધારણ બની ગયું છે. શું થયું છે? બંધારણ બની ગયું છે. પણ પ્રોબ્લેમ એ છે કે આ જે બંધારણ બન્યું છે ને એને હું કાં ટાઈપરાઇટરમાં ટાઈપ કરાવી દઉં, બરાબર, અને કાં તો હારા અક્ષરે લખાઈ દઉં. પણ પ્રોબ્લેમ એ છે કે એવો કેવો માણસ છે જે લગભગ 400 પેજ લખશે અને એક ભૂલ નહીં કરે અને અક્ષર એના મોતીના દાણા જેવા હશે. તો એ વ્યક્તિનું નામ તમે સાંભળ્યું છે? પ્રેમ બિહારી. બરાબર. જવાહરલાલ નહેરુએ પ્રેમ બિહારીનો સંપર્ક કરવાનું કીધું, કેમ કે એમના અક્ષર અને એમની મતલબ માઇન્ડ બ્લોઈંગ માણસ હતા એ. જવાહરલાલ નહેરુ એમને મેસેજ પહોંચાડ્યો કે તમારે બંધારણ લખવાનું છે આજથી, બરાબર, અને ભૂલ ના થાય એ બધી વાત. તો કે વાંધો નહીં, કેટલી ફીસ લેશો? એમને કીધું આ મારા દેશનો સવાલ છે, બસ મારી એક શરત છે. કે શું? કે દરેક પેજની નીચે મારી સાઇન હશે અને બંધારણ પૂરું થાય તો એની પાછળ મારા અને મારા દાદાનું નામ હશે. એનો મતલબ કે એમના દાદાના જે પેલું હતું શીખવાડેલી સંસ્કારો એ ભૂલ્યા નતા. અને આ વાત પર જ અહીંયા એમનો એગ્રીમેન્ટ થાય છે કે વાંધો નહીં, હું બંધારણ લખી આપીશ અને ખાલી મારે આટલી શરત છે, મારે કોઈ ફીસની જરૂર નથી. તમે વિચાર કરો, એ માણસ આખું બંધારણ લખ્યું, એક ભૂલ નહીં, એક ભૂલ નહીં માણસની, અને અક્ષર મોતીના દાણા જેવા. આજે પણ ઓરિજિનલ બંધારણ જેમને લખ્યું છે ને એ આપણા સંસદમાં પડ્યું છે.
એને કંઈક હાઇડ્રોજન ગેસથી કે એનાથી પ્રોટેક્ટ કર્યું છે જેનાથી કાગળ બગડે નહીં, નકર આ કાગળ તો બગડી જાય તરત. મતલબ માની ચાલો 2, 5, 10 વર્ષ પડ્યું રહે કાગળ બગડી જાય. એ બંધારણને આપણે લગભગ હજારો વર્ષ સુધી સાચવવાનું છે હવે, બરાબર. એટલા માટે એને એક પેટીમાં રાખ્યું છે હાઇડ્રોજન વાયુની સાથે, કે જેના કારણે કાગળ બગડે નહીં, બરાબર. હવે અક્ષર બક્ષર તો યાર હારા હોય, બરાબર, પણ યાર કંઈક ચિત્ર બિત્ર બી દોરવું પડે. તો શાંતિ નિકેતન જે છે, નામ સાંભળ્યું શાંતિ નિકેતન? કયા વ્યક્તિ શાંતિ નિકેતન જોડે જોડાયેલા હતા? રવિન્દ્રનાથ ટાગોર, બરાબર. એમના એ ટાઈમે બહુ પ્રસિદ્ધ એક વ્યક્તિ હતા. એમને જિમ્મેદારી સોંપી કે તમારે આ બંધારણને શું કરવાનું છે? સજાવવાનું છે. એમને જવાબદારી સોંપી આપણે, બરાબર. એમને કીધું ઓકે હું બંધારણ તમને સજાઈ આપીશ, અને એમને પણ વગર ફીએ એમની આખી ટીમ લગાડી અને આપણું બંધારણ સજાવ્યું એમને. જેમ કે ભાગ 1 હોય તો ભાગ 1 માં એમને આપણું શું કહેવાય એને સિંધુ સભ્યતા એનો ફોટો મૂક્યો છે. મૂળભૂત અધિકારમાં એમને લગભગ કિશનજી અને માની ચાલો અર્જુનની જે સ્પીચ થતી હતી એનો ફોટો મૂક્યો છે, બરાબર. એટલે લગભગ એવું કહેવાય છે કે આ બંધારણ જ્યારે તમે જુઓ ને, ખાલી ફોટા જુઓ ને, એટલે તમને ભારતની 5000 વર્ષની સાંસ્કૃતિક યાત્રા થઈ જાય તમારી. કેટલા વર્ષની? 5000 વર્ષની સાંસ્કૃતિક યાત્રા કરાવી દે ખાલી આ ફોટા તમને. એ વાત જવા દો. આપણું બંધારણ કેટલું ખતરનાક છે કે પર્યાવરણનો પણ યોગ્ય રીતે ખ્યાલ રાખ્યો છે. જેમ કે આપણા બંધારણ સભાનો લોગો શું હતો ખબર તમને? સિમ્બોલ હાથી. શું હતો? હાથી. અને એની અંદર ફૂલોની પાંખડીઓ દોરી છે. તો આ શું દર્શાવે છે? આ પર્યાવરણની મહત્વ દર્શાવે છે. બંધારણમાં એક શબ્દ એડ કરવો એ મહત્વ છે, કેમ કે એ વસ્તુ 5000 વર્ષ બી કે 1000 વર્ષ બી કે 2000 વર્ષ બી સચવાયેલું રહેશે. ખબર પડે કે તમને શું? એટલે તમે વિચાર કરો કે આપણે આપણી સંસ્કૃતિ સાચવીએ. આપણું બંધારણ એટલે ખાલી બંધારણ નથી, આપણી સંસ્કૃતિ સાચવી છે. આપણે પર્યાવરણને મહત્વ આપ્યું છે, બરાબર. આપણી જેટલી બી ધરોહરો છે એમને સાચવવાનું આખું પ્રતીક એમાં નાખ્યું છે આપણે. એટલે આ કોઈ બંધારણ નતું બનાવ્યું આ લોકોએ, બરાબર. અને આ બંધારણ સભાએ, બરાબર, બંધારણને અથવા તો ભારતની જે વિવિધતા છે ને એને એક જગ્યાએ સંજોવીને મૂકી દીધી છે, જે લગભગ 5000 વર્ષ સુધી આને કંઈ નહીં થાય. ખબર પડી ગઈ તમને? એટલે તમે જોજો આજકાલ તમે જોજો કોઈ બી માણસને જ્યારે અત્યાચાર થાય ને ત્યારે શું કહે છે? આ મારો બંધારણીય અધિકાર છે, આ મારો બંધારણીય અધિકાર છે. અને પાર્લામેન્ટમાં અત્યારે જે જેનજીઓનું જનરેશન હતી, એ જેનજીઓનું જે થયું હતું પાર્લામેન્ટમાં જ્યારે ડિસ્કશન થતી હતી અથવા સુપ્રીમ કોર્ટમાં જ્યારે કેસ ગયો ત્યારે સુપ્રીમ કોર્ટે આ જ કીધું કે આંદોલન કરવું એ બંધારણીય અધિકાર છે, તમે એમને રોકી ના શકો. એટલે કીધું કે 18 વર્ષથી જે નાના બાળકો છે એમને તાત્કાલિકપણે શું કરવામાં આવે? રિહાઈ કરવામાં આવે, કેમ કે એમનો મૌલિક અધિકાર છે આંદોલન કરવું. યાદ રાખજો, હડતાલ કરવી એ અધિકાર નથી, પણ આંદોલન કરવું અને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવું એ મારો આર્ટિકલ 19 નો અધિકાર છે. ખબર પડે શું કહું છું? અલા હા કે ના? એટલે બંધારણ આટલું તમારી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. બોલો, આટલી ખબર પડી? આમાં જેટલી બી ડિસ્કશન કરી એમાં કોઈ ડાઉટ છે તમને તો મને પૂછી લો. કોઈ બી ડાઉટ છે તમને? પાક્કું? શ્યોર છો? પાક્કું? આજે આપણે અહીંયા સુધી રાખીશું. આગલી વારથી આપણે નોટ્સ બનાવવાની શું કરી દઈશું? ચાલુ કરી દઈશું. નોટ્સ કઈ રીતે બનાવશો તમને કહી દઉં. આ આપો તો 1 મિનિટ. બની શકે ને તો તમે બ્લેન્ક પેજમાં નોટ્સ બનાવવાની કોશિશ કરજો તમે બધા. એનું કારણ કરજો, તમારે મેન્સ જે લખવાની છે એ શેમાં લખવાની છે? તો અત્યારથી આદત પાડો. તમે જે પેનથી મેન્સ લખવાના છો ને એ પેનનો ઉપયોગ અહીંયાથી જ નોટ્સ બનાવવામાં કરજો. તમારો હાથ બેસી જવો જોઈએ, અત્યારથી જ બેસું. એવું નહીં વિચારવાનું કે જ્યારે મેન્સ લખીશ ત્યારે હું બધું, અરે અત્યારથી જ ચાલુ કરો. જે પેનથી તમે મેન્સ લખવાનો છે એનાથી ચાલુ કરો નોટ્સ બનાવવાની. તમારો હાથ બેસી જવો જોઈએ એમાં, બરાબર. ઘણીવાર કેવું થશે, ઘણીવાર પહેલી વાર તો ટ્રેન નીચે જશે લખવામાં, ટ્રેન ઉપર જશે, પછી ધીરે ધીરે પરફેક્ટ આવી જશે, બરાબર. ખબર પડે શું કહું છું? અને બની શકે તો શું કરો તમને ખબર છે? આ જે પેજ હોય ને અહીંયા ફૂટપટ્ટીથી આ જે પેજ છે ને, સાંભળજો, બરાબર, એને અહીંયા એક ફૂટપટ્ટીથી લાઈન ખેંચી દો, અહીંયા એક લાઈન ખેંચી દો. તો કેવું થશે કે જે તમારી મેન્સમાં જે પેજ આવે છે ને એ રીતે તમારા આખું પેલું જશે અને તમારા મગજમાં અત્યારથી એ વસ્તુ શું થવા મળશે? છપવા મળશે. ખબર પડી ગઈ? અત્યારથી આદત પાડ દો. જો હવે લાવી દીધો હોય ચોપડો તો ફેંકવાની જરૂર નહીં, તો તારે એમ બનાવી દેજો, પણ એના આમાં બનાવશો તો વધારે યોગ્ય રહેશે. હવે આ તમને ક્યાંથી મળશે? કંઈ નહીં કરવાનું, બ્લેન્ક પેજનું બંચ હોય ને એ લઈ લેવાનું, ઝેરોક્સની દુકાને જવાનું, એને કહેવાનું સ્પાઇરલ કરી દેવાની, 3 ચોપડા બનાવી નાખવાના, એ 3 સબ્જેક્ટ એમાં સમેટી ગયા તમારા. ખબર પડી ગઈ? જેમ કે માની ચાલો કે કોઈ સબ્જેક્ટ નાનો છે તો એનો નાનો ચોપડો બનાવવાનો, કોઈ સબ્જેક્ટ મોટો છે થોડો જાડો બનાવવાનો.
ખબર પડી ગઈ? એવું જ વિચારવાનું કે આ જે છે ને આ મને એક્ઝામ પાસ કરાવશે અને મારે આને યોગ્ય રીતે કરવાનું છે. હવે આ બે લાઈન મેં તમને કેમ કીધી? જો સાંભળજો ધ્યાનથી. આ સાંભળજો, આ પેજ છે, તમે અહીંયા એક લાઈન ખેંચશો, અહીંયા ખેંચશો, એટલે પહેલી તમને આદત પડશે કે મેથ્સનું જે પેજ હશે ને આવું હશે. હવે માની ચાલો કોઈક વસ્તુ ઇમ્પોર્ટન્ટ ડેટા ભૂલી ગયા છો તો અહીંયા લખો કામ આવશે. ખબર પડી ગઈ? ચેક નહીં કરવી પડે ક્યારેય. અને દરેક ટોપિક જ્યારે પતે ને તમારો નોટ્સ બનાવવામાં બી 2 પેજ છોડ દેવાના. કેટલા પેજ છોડવાના? 2. જે વસ્તુ રહી ગઈ હોય, તમે કોઈ બુક વાંચો છો, એમાં કોઈ ફેક્ટ આવી ગયો, એમાં એડ કરી દેવાનું. એટલે જિંદગીમાં બીજી વાર આપણે કોઈ બુક વાંચવાની જરૂર ના પડે. આપણી નોટ્સ જ આપણી માટે બાઇબલ, કુરાન અને ગીતા બની જાય. બોલો, ખબર પડી ગઈ? શ્યોર છો? પાક્કું? આજે આપણે આટલું જ રાખીશું. બરાબર?